નમસ્કાર એન્ડ વેલકમ ટુ ઉડાન ઇન્સ્ટિટ્યૂટ. તો રેવન્યુ તલાટી મેઇન્સનો આજે આપણો ફર્સ્ટ લેક્ચર છે અને આ ફર્સ્ટ લેક્ચરમાં આજે આપણે સ્ટાર્ટ કરીશું રીડિંગ કોમ્પ્રિહેન્શન અને પ્રેસી રાઇટિંગથી. ઇફ રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં ટાઈમ બચે છે તો આપણે પ્રેસી રાઇટિંગ આખું કરીશું, ને તો પ્રેસી રાઇટિંગ આપણે ઉપરથી શીખીશું કે કઈ રીતના કરવાનું છે. સર, સૌથી પહેલાં આ બે ટોપિક કેમ લીધા એનું કારણ છે કે પહેલાં તો રીડિંગ કોમ્પ્રિહેન્શન અને પ્રેસી રાઇટિંગ બે એવું છે જેમાં કોમ્પ્રિહેન્શન સ્કિલ્સ માંગે. કોમ્પ્રિહેન્શન સ્કિલ્સ એટલે કે કોઈ પણ વસ્તુ તમને આપી છે, પેરેગ્રાફ ને એવું, એમાંથી જ તમારે કંઈક ને કંઈક લખવાનું છે. તમારે કંઈક નવું ક્રિએશન તમારું નથી કરવાનું, એટલે તમારા માટે થોડુંક ઇઝી પડે. અને બીજું કે રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં માર્ક્સ ફૂલ મળવાની સંભાવના વધારે. અને પ્રીસી રાઇટિંગમાં જેમ અત્યાર સુધીનો એક્સપિરિયન્સ કહે છે કે પ્રીસી રાઇટિંગમાં 10માંથી 7-8 માર્ક્સ સુધી પહોંચાય છે ઇઝીલી, કેમ કે તમને એમાં માર્ક્સ વધારે આપે, એમાં ભૂલ ઓછી થવાની સંભાવના વધારે. એનું રીઝન શું? બીજા લોકોને કદાચ ના મળે, કોકને મળી જાય, એવું કારણ શું? કેમ કે બંનેમાં જે રૂલ છે, રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં 2 માર્કનો તમારો એક ક્વેશ્ચન છે, તો 2 માર્કમાં 1 માર્ક એવો હશે કે જે તમે ક્વેશ્ચનને કીવર્ડ પકડીને શું એનો સાચો આન્સર જે છે એ તમે શોધી લીધો. અગર હા, તો તમને એનો 1 માર્ક મળી જશે. હવે તમે એનો આન્સર સરખો ફ્રેમ કર્યો કે જેમ આન્સર લખવાનો હોય તમે એવી રીતે આન્સર લખ્યો રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં, કે ગ્રામર મિસ્ટેક નથી, સ્પેલિંગ મિસ્ટેક નથી, તો તમને બીજો માર્ક ત્યાં મળી શકે. પ્રીસી રાઇટિંગમાં બી એવું જ કંઈક છે. પ્રીસી રાઇટિંગમાં શું હોય કે તમને એક પેરેગ્રાફ આપ્યો છે. હવે પેરેગ્રાફ તમે કોઈને બી વાત કરી, આપણે સમજો કે હું XYZ માણસ જોડે હું વાત કરું છું, હું ક્યાંક આપણે કોઈને લગ્ન પ્રસંગમાં આપણે મળ્યા ને એમને આપણે વાત કરીએ છીએ, તો મેં એમને બહુ બધી વસ્તુ વાત કરી. તો એમણે મને બહુ બધી વસ્તુ કીધી છે. એમણે કીધું કે ભાઈ કંઈક, ફોર એક્ઝામ્પલ, એમણે કંઈક નવી ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી છે અને ત્યાં એ લોકોએ ક્લાસ 1-2ના નવી બેચીસ ચાલુ કરી અને એમાં એ લોકોને 500 છોકરા થયા છે, અને પછી આગળ ભણાવવા માટે એ લોકો દિલ્હીથી ફેકલ્ટીઝ મંગાવ્યા, XYZ બહુ બધી વસ્તુઓ એમણે મને કીધી. હવે પ્રીસી રાઇટિંગ એટલે આ જ વસ્તુ હું કાલે કોઈકને મળું છું અને મારી પાસે 2 જ મિનિટ છે અને મારે ફટાફટ કહેવું છે, તો પ્રીસી રાઇટિંગ એટલે કે આ વસ્તુને હું સામેવાળાને કઈ રીતના કહું અને એને સમજાઈ બી જાય અને શોર્ટમાં વાત પતી બી જાય. તો કે ચલો, આ ભાઈએ ગાંધીનગરમાં ક્લાસ 1-2 માટે નવી બેચ ચાલુ કરી છે, જેમાં સ્ટુડન્ટ્સનો બહુ સારો પ્રતિસાદ છે. જેમ તમે મને અત્યારે આપો છો કે સર ક્લાસ 1-2ની બેચ ચાલુ કરો STI DYSO માટેની, કાઇન્ડ ઓફ એવી રીતના. દિવાળી પછી આપણે બી આવું કંઈક પ્લાનિંગ છે, એટલે ચિંતા ના કરતા. જે લોકોના બી ફોન મેસેજીસ આવ્યા છે બધાને આપણે કીધું છે કે દિવાળી પછી ક્લાસ 1-2 STI DYSO, ઇન શોર્ટ ઓવરઓલ બેચ ટિલ મેઇન્સ સુધીનું પ્રિપેરેશન કરાવશું, અને જે રીતના થાય છે, અને અગર ઇફ પોસિબલ થાય ગાંધીનગરમાં આપણે વિલ સ્ટાર્ટ. લેટ્સ એ બધું પછી. પણ હવે આવે પ્રીસી રાઇટિંગ પર, કે પ્રીસી રાઇટિંગ અગર મારે કરવું છે તો એની અંદર પેરેગ્રાફની અંદર એક સ્ટેટમેન્ટ આપે. એ સ્ટેટમેન્ટને સપોર્ટિંગ સ્ટેટમેન્ટ હોય. સપોર્ટિંગ સ્ટેટમેન્ટ એટલે કે ભાઈ ઓકે, આને પુરાવો પાડે છે, આ જે વસ્તુ બોલી, જે વસ્તુ કીધી છે એ સાચી છે. એના પછી એના એક્ઝામ્પલ્સ હોય. આવી બધી વસ્તુ તમને જોવા મળશે. તમે કોઈ બી પ્રીસી રાઇટિંગનો પેરેગ્રાફ ઉપાડશો ને તો આવા બધા તમને એમાં એક્ઝામ્પલ્સ, આવા ક્વેશ્ચન્સ તમને જોવા મળશે કે ઓકે, એક મેઇન મુદ્દો છે, મેઇન મુદ્દાની આજુબાજુ બધી વસ્તુઓ ફરે છે. તમારે પ્રીસી રાઇટિંગમાં તમારી સ્કિલ્સ એવી હોવી જોઈએ કે પ્રીસી જે મેઇન મુદ્દો છે જેના પર લખવાનું છે એ મેઇન મુદ્દો તમે ના ભૂલો. આપણે શું કરીએ છીએ, સેન્ટેન્સીસ ઉપાડી લઈએ છીએ. સેન્ટેન્સીસ નથી ઉપાડવાના, અને અગર ઉપાડવાના બી છે તો કયા સેન્ટેન્સ ઉપાડવાના છે હું તમને શીખવાડીશ. બરાબર? સાવ નથી લખતા ફાવતું તો શું કરશું, તો એ બી હું તમને શીખવાડીશ કે ઓકે ચલો, સાવ નથી લખતા ફાવતું તો આપણે કઈ રીતના બેઠે બેઠું લખી શકીએ છીએ ઇઝીલી, કયા સેન્ટેન્સીસ કઈ રીતના લખવા જોઈએ, ટેમ્પલેટ શું છે. PYQs આપણે સોલ્વ કરીશું. જેમ કે આજે જ આ મોસ્ટલી આજનું આપણું રીડિંગ કોમ્પ્રિહેન્શન આખું CCEનું PYQ જે છે, CCEનું રીડિંગ કોમ્પ્રિહેન્શનનું, એના પર જશે. અને એના પછી હું તમને બીજા બી ઘણા બધા PYQ GPSCના અને STIના આમાં આપીશ, અને તમને જાતે સોલ્વ કરવા બી આપીશ, અને હું બી તમને અહીંયા સોલ્વ કરાવીશ. જેમ કે આ GPSCનું PYQ છે, GPSCના PYQ, GPSCના PYQ, પછી એના સિવાય એકાદું STIનું PYQ. તો આપણે આજ પછી તમારે રીડિંગ કોમ્પ્રિહેન્શન સ્પેસિફિક GPSC, STI, DYSO, રેવન્યુ તલાટી, કોઈ બી એક્ઝામ હોય, તમારે હવે રીડિંગ કોમ્પ્રિહેન્શન પાછું અલગથી ના કરવું પડે, એવી રીતના આજે કરશું. આના પછી શું કરવાનું, તો ઓનલી પ્રેક્ટિસ. હું જે આપું એની પ્રેક્ટિસ ખાલી કરવાની. સિમ્પલ, ક્લિયર આટલી વસ્તુ કે બેઝિકથી શીખીશું. રૂલ્સ શું છે, ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે, સામેવાળાને શું જોઈએ છે મારા પેપરમાં વાંચવા માટે જેથી મને માર્ક્સ મળશે. સૌથી પહેલાં કેમ કરીએ છીએ, કેમ કે આ બેઠા માર્ક્સ મળી જાય એવું છે. સૌથી વધારે માર્ક્સ કદાચ આની જગ્યાએ એસે રાઇટિંગ કરીએ તો મહેનત વધારે છે અને માર્ક્સ ઓછા છે આનાથી, આપણે અત્યારે રેવન્યુ તલાટીમાં આપણને બી ખબર છે. તો એના માટે થઈને આ વસ્તુ પહેલાં કરીએ છીએ. આ બે આપણા ટોપિક પતે એના પછી એક ફૂલ ડે વર્કશોપ જેવું લાઈવ રાખીશું આપણી એપ્લિકેશનમાં, કે જેમાં હું તમને શીખડાવીશ કે સાવ બેઝિકથી કોઈ વસ્તુ લખવી હોય, વર્ડથી પછી સેન્ટેન્સ, સેન્ટેન્સથી પેરેગ્રાફ અને પેરેગ્રાફથી આખું એક
એસે રાઇટિંગ કે લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, જે બી આપણે લખીએ એના માટે કઈ રીતના કનેક્ટિંગ વર્ડ્સ હોય છે, વર્ડ્સ ક્યાં યુઝ કરવાના હોય, એ બધું આપણે ત્યારે શીખીશું ને એના પછી આપણે એસે રાઇટિંગ ચાલુ કરીશું. ઇઝીલી એક દિવસમાં બધું પતી જશે. ટાર્ગેટ છે કે 10 તારીખ સુધીમાં, 10 ઓક્ટોબર સુધીમાં આપણું સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. બરાબર. ગુજરાતીમાં બી આ જ રૂલ્સ ફોલો કરવાના છે. જ્યાં બી ગુજરાતીમાં કોઈ રૂલ્સ અલગ હશે ત્યાં હું તમને જણાવતો જઈશ કે ઓકે ગુજરાતીમાં તમે આ વસ્તુમાં આમાં ધ્યાન રાખજો. બાકી અગર ઇંગ્લિશમાં શીખી ગયા તો ગુજરાતીમાં કોઈ ઇશ્યુ નહીં આવે. એના પછી ઇંગ્લિશ ગુજરાતી સર થઈ ગયો. હવે ગુજરાતી તો ચલો સર ફાવે બી છે. તો જીએસ માટે તો મેં તમને આ બતાવી દીધું છે. આજે આ પીડીએફ તમારી અપલોડ થઈ બી ગઈ હશે, તમે ચેક કરજો. આવી રીતના એકદમ શોર્ટ અને ક્રિસ્પ. કેમ કે હવે ટાઈમ નથી સર, કેટલું વાંચું? તો ઓકે, જે કામનું છે એ વાંચો. એક માર્કમાં કેવા ક્વેશ્ચન આવી શકે છે? તો આવા ક્વેશ્ચન્સ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. લાઇન સર 500 ફેક્ટ એક સાથે નથી આપી દીધી, હેડિંગ્સની અંદર આપી છે. એ ખબર પડે કે ભાઈ શોધ અને નામકરણવાળી આટલી વસ્તુઓ છે. બરાબર. મહત્વના સ્થળો અને તેમની વિશિષ્ટતાઓ આટલી વસ્તુઓમાં છે. તો આ રીતે તમે રીડ કરશો તો તમને વાંચવાની મજા બી આવશે અને યાદ બી રહેશે. એના પછી સર 2 માર્કવાળા, 3 માર્કવાળા, 5 માર્કવાળા, એમાં શું કરવાનું? તો એના માટે બેઠા તમારે કોઈ બી ક્વેશ્ચન આમાંથી આવે, તમારે ઇન્ટ્રોડક્શનમાં શું લખવાનું એના માટેના ટેમ્પલેટ કોઈ બી એક તમે યાદ રાખજો. કેમ કે કદાચ 5 માર્કનો બી ક્વેશ્ચન છે ને, બહુ જ સ્પેસિફિક લખવા જશો, ટાઈમ નહીં મળે, વિચારવા માટે એક્ઝામમાં ટાઈમ નહીં મળે. એટલું યાદ રાખજો. તમારે પહેલાંથી જ તૈયાર કરીને જવું પડશે કે શું લખવાનું છે મારે એક્ઝામમાં. તો એના માટે થઈને પહેલાંથી આપણે રેડી કરી લઈએ કે ભાઈ કદાચ આ સિંધુ ખીણની સભ્યતામાંથી કોઈ બી ક્વેશ્ચન આવે છે તો હું ઇન્ટ્રોડક્શન આવું લખીશ કે સિંધુ ખીણની સભ્યતા 2500 થી 1750 BC દરમિયાન વિકસેલી. ડન. તો આવી રીતના હવે XYZ હું કહું છું, લાસ્ટ ટાઈમ CCનો બી મારો એક્સપિરિયન્સ છે ને દર વખતે અગર ક્લાસ 1-2માં બી ફેર પ્રિપેરિંગ આવી જ રીતના તમારે પોઈન્ટ્સ પ્રિપેર કરવા પડશે. પોઈન્ટ વાઇઝ જ તમારે લખવાનું છે. બરાબર. કોઈ બી ક્વેશ્ચન આવે છે, તમારા આ પોઈન્ટ્સની બહારથી તમારે કોઈ પોઈન્ટ નહીં લખવા પડે. તમે કેટલું અલગથી યાદ રાખશો એના કરતાં હું સાથે બધા પોઈન્ટ એકસાથે આપી દઉં કે ઓકે આટલા પોઈન્ટ્સ તમે એટલીસ્ટ જોઈ લો કે આવું બધું હતું. અને એના પછી સેમ ગોઝ વિથ નિષ્કર્ષ એટલે કન્ક્લુઝનના બી તમને ટેમ્પલેટ આપીએ. અલગ તમારે કોઈ બી એક બેચ કરવાના છે. વધારે કેમ આપ્યા છે? વધારે એટલા આપીએ કેમ કે તમારા બધાના સેમ ના થઈ જાય. એટલા બધા લોકો તમે અત્યારે આપણો ફ્રી કોર્સ છે, તમને ખબર જ છે ફ્રી કોર્સ, જ્યાં સુધી પ્રિલિમનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી તમને એપ્લિકેશનમાં 2 કોર્સ જોવા મળશે. એક ફ્રીવાળો હશે અને એક પેડવાળો હશે. જેમને એવું છે કે મારી મેઇન્સ આવે જ છે એ લોકો પેડ કોર્સ લઈ લેજો. જેમને એમ છે કે નહીં મને ખબર નથી, મારે શું પ્રિપેર કરવું, હું ટેન્શનમાં છું, ડર લાગે છે, પૈસા ક્યાંય ભરવા ના ભરવા, આ બધું મૂકો, પ્રિપેરેશન ચાલુ કરો. ફ્રી કોર્સ તમને દેખાશે આપણી એપ્લિકેશનમાં. ફ્રી કોર્સની અંદર તમે એક ₹1 છે કેમ કે નહીતર એ સાવ પેલું પેડ કોર્સમાં કંઈક પ્રાઇસ રાખવી પડે એટલે ₹1 રાખી છે. ચલો એ તમે લઈને પ્રિપેરેશન તમારી ચાલુ કરી દો. ઇફ પ્રિલિમ્સનું રિઝલ્ટ આવે ને એમાં તમે ક્વોલિફાય થાવ છો પછી તમારા ઉપર છે. એટલે જ કહું છું કે 70-75 ઉપર બી થતા હોય ને તો ભણવામાં કોઈ વાંધો નથી. ઓકે. તો પ્લીઝ વાંચવાનું ચાલુ કરી દો ને આ રીતે તમે વાંચો. આ તમને CCમાં આ જ ડોક્યુમેન્ટ હું તમને કહું છું, આ ડોક્યુમેન્ટ તમે સેવ કરીને ઝેરોક્સ કરાવી લેજો. આવતી CC મેઇન્સમાં આ જ કામ આવશે. આ જ રીતે તમારે કરવાનું છે. હું આપીશ તો બી આને જ અપડેટ કરીને કંઈક સરખું કરીને આપીશ આમાંથી જ. ડન. બધાનું હશે. વૈદિક યુગ છે, જૈનિઝમ, બૌદ્ધિઝમ, જૈન બૌદ્ધ ધર્મ, બધાનું આવી રીતના હું તમને આપીશ. આના પછી સર ક્વેશ્ચન આન્સર, તો ક્વેશ્ચન આન્સર આના પછીની PDF તમને ક્વેશ્ચન આન્સરની મળશે. જે આ જ આખી PDF, આ તમારી 32 પેજની PDF છે મને ખબર છે ત્યાં સુધી. 32 પેજમાં આખું એન્શિયન્ટ હિસ્ટ્રી કવર થઈ ગયું. આના પછી ગુજરાત, એના પછી બીજા બધા સબ્જેક્ટ્સ, મોડર્ન હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર, એ બધા તમારા આવી જશે. અને ટ્રાય કરીશ કે આજની તારીખમાં તમારા બધા યા તો એટલીસ્ટ 3 થી 4 સબ્જેક્ટ, બધા તો નહીં કેમ કે વેરીફાઈ હું કરું છું, બટ બીજા કાલે આખો દિવસ વેરિફિકેશનમાં ગયો છે એટલે બીજા 2 થી 3 તો હું અપલોડ કરી દઈશ, પણ વધારે થાય તો 4 સબ્જેક્ટ અપલોડ કરી દઉં. એટલે તમે વાંચવાનું ચાલુ કરો. વાંચતા તમે થઈ જાઓ એટલે નેક્સ્ટ ડે હું તમને ક્વેશ્ચન આન્સર એને આપવાનો છું. એટલે ક્વેશ્ચન આન્સર્સ બી તમારા થઈ જાય અને ક્વેશ્ચન આન્સર્સ બી એવા જ ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે. તો પ્લીઝ થોડુંક આ રીતના પ્રિપેરેશન કરજો અને ક્યાંય બીજી મગજમારીમાં ચર્ચામાં ના પડતા કટ ઓફ કેટલું આ તે વાંચવા મળે છે તો વાંચી લો. ડન. પ્રિલિમ્સનું રિઝલ્ટ આવે ત્યારે આપણે નક્કી કરશું કે હવે હું પાસ થયો કે નથી થયો. પાસ થઈ ગયો છું તો મારે શું કરવું જોઈએ. ત્યારે હું ઓલરેડી 50% મેં કરી લીધું હશે તો બહુ સારું. ક્લિયર. અને 10 તારીખ સુધીનું આપણું ટાર્ગેટ અહીંયા છે કે આપણે આખું સિલેબસ વ્યવસ્થિત વિથ ટેસ્ટ પતાવીએ. ટેસ્ટ બી ફૂલ લેન્થ ટેસ્ટ આપણે એમાં કમ્પ્લીટ થાય એવી રીતના પતાવવાનું કહું છું કે કદાચ 11 તારીખે એક્ઝામ હોય ને તમને વાંધો ના આવે. તો એ કઈ રીતના થાય મેં પ્લાન આખો વિડીયોમાં કીધું છે, તમે જોજો. હવે આપણે સ્ટાર્ટ કરીએ રીડિંગ કોમ્પ્રિહેન્શનથી. ડન. રીડિંગ કોમ્પ્રિહેન્શન તમને બધાને એમ હશે કે થોડુંક ઇઝી છે સર ક્યાંક ને ક્યાંક, પણ માર્ક્સ કેવી રીતના મેળવવા એ તમે શીખડાવી દો તો વાંધો ના આવે. ચલો ડન. રીડિંગ કોમ્પ્રિહેન્શનના બેઝિક સ્ટેપ્સ હોય છે. હવે આ સ્ટેપ્સ ક્યાંથી આવ્યા?
તો સર આઈએલટીએસની જે એક્ઝામ આવે ને, જે બહાર જતા હોય, ફોરેન જતા હોય એની, પ્લસ બીજી જે બી બિઝનેસ સ્કૂલ્સની જે એન્ટ્રન્સ ટેસ્ટ હોય એની અંદર તમને આ જોવા મળે છે. જેમ કે કેટ આપતા હો તમે તો એમાં તમને જોવા મળતા હશે. તો ત્યાં છે ને થોડાક રૂલ્સ ડિફાઇન્ડ છે કે તમારે શું કરવું છે. રૂલ્સ એટલે એવું નથી કે પ્રી ડિફાઇન્ડ હતું પ્રી સાઇડ એવું નહીં, બટ આવું કરશો ને તો તમારું ફાસ્ટ સોલ્વ થશે. ફાસ્ટ કેમ કે એમાં બી ટાઈમર હોય છે, તો ટાઈમ પ્રમાણે તમારે સોલ્વ કરવાનું અને તમે એક્યુરેસી તમારી વધશે. હવે રીડિંગ કોમ્પ્રિહેન્શન આપવામાં જ એટલે આવે છે કે તમે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ થાઓ અને ખોટો આન્સર તમે લખો, બરાબર. તો એના માટે મેં એમાંથી જે આપણા માટે આ સ્ટેપ્સ તમને ક્યાંય જોવા નહીં મળે. અત્યાર સુધી આ સ્ટેપ્સ બધા ડેવલપ બી મેં કર્યા છે અને આને આપણે આગળ હજી હું આને વ્યવસ્થિત રીતે, એક બુક આવશે ઇંગ્લિશની મેન્સ માટેની સ્પેશિયલ, એમાં હું હજી વ્યવસ્થિત મૂકીશ, બટ લેક્ચર્સ મારા હું એમાં તમને ડિટેલમાં આમાં સમજાવતો જઈશ. ક્લિયર? આના પછી રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં ક્યાંય તમને ઇશ્યુ નહીં આવે. ડન? ચલો, સૌથી પહેલાં સ્ટેપ્સ આપણે જોઈ લઈએ. એક એક સ્ટેપ જોતા જઈએ ને એક એક સ્ટેપ આપણે સોલ્વ કરતા જશું. પહેલો સ્ટેપ શું છે? રીડિંગ કોમ્પ્રિહેન્શન આપણી સામે આવે તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ રીડ ધ ક્વેશ્ચન્સ ફર્સ્ટ. પહેલાં તમે ક્વેશ્ચન્સ વાંચો. ક્વેશ્ચન્સ એટલે જે નીચે 5 ક્વેશ્ચન આપ્યા છે એ આપણે વાંચશું. સર આ તો હું આજ સુધી તો હું પહેલાં ફકરો જ ચાલુ કરી દેતો હતો કે ઇઝી છે કે હાર્ડ. હવેથી એ ભૂલી જાજો. જેમ આપણે બકુલ સર આપણે કહે ને કે ભાઈ જે આવું કરે એને કાળકા માના હમ, એવી જ રીતે કંઈ કે પહેલાં તમે ક્વેશ્ચન્સ વાંચો. પેલું આપણે પેરેગ્રાફ હવે રીડ નહીં કરીએ, ભૂલી જાઓ. ક્વેશ્ચન્સ વાંચો અને એની અંદર જે કીવર્ડ્સ છે આપણે અંડરલાઇન કરશું. કીવર્ડ શું હોય હું તમને બતાવું. આપણું સીસીઈનું આ પેપર છે. સીસીઈના પેપરમાં જ આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન કરીએ એટલે તમને એ કોન્ફિડન્સ બી આવે કે યસ, જે બોર્ડ મારી એક્ઝામ લેવાનું છે એ જ બોર્ડના પેપર હું સોલ્વ કરતો થઈ ગયો. ચલો, આવી ગયું. આ તમારું ક્વેશ્ચન 7 રીડિંગ કોમ્પ્રિહેન્શનનું ક્વેશ્ચન છે. ડન. હવે તમારે અગર તમે આ વાંચવા જાઓ છો, ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ફ્યુ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ વેર વિમેન એન્ડ મેન હેવ નિયરલી ધ સેમ લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ, ધ ફેક્ટ દેટ ધ ટિપિકલ ફીમેલ એડવાન્ટેજ in life expectancy is not seen in India suggests there are systematic problems with women's health. બટ આવું બધું હવે કંઈ યાદ, કંઈ ખબર નથી પડતી સર, કંઈ જ ખબર નથી પડતી. એવું થાય છે ને, એવું નથી કરવાનું. આપણે શું કરશું કે ક્વેશ્ચન્સ પહેલાં રીડ કરશું. પહેલો ક્વેશ્ચન રીડ કરીએ. હું તમને કહું એવું જ હવેથી યાદ રાખજો કે આપણું જેટલા બી ફોર્મેટ્સ હશે ને એમાં 90% ફોર્મેટમાં આપણે કીવર્ડવાળી મેથડથી જશું. આ કીવર્ડવાળી મેથડ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે, બટ કીવર્ડવાળી મેથડ એવી છે કે જે તમને ક્વેશ્ચનની ડિમાન્ડ સોલ્વ કરતાં શીખડાવશે. કીવર્ડવાળી મેથડ. હવે બુકમાં જે તમારે લખવું હોય પહેલો સ્ટેપ, બીજો સ્ટેપ તમે લખતા જજો. આના પછી પ્રિન્ટ ખાલી પહેલું પેજ કરાવજો એટલે તમારે બુક ઓપન કરો અને એમાં આ બધું લખી શકો છો. અધરવાઇઝ નેક્સ્ટ ટાઈમ જ્યારે વિડીયો પાછો જોજો, અત્યારે ખાલી સાંભળી લો. ચલો. વિચ ફેક્ટ સજેસ્ટ દેટ દેર આર સિસ્ટમેટિક પ્રોબ્લેમ્સ વિથ વિમેન્સ હેલ્થ. હવે આમાં એવું કહે છે કે ભાઈ કઈ ફેક્ટ સજેસ્ટ કરે છે કે વિમેનની હેલ્થ જે હોય છે એમાં કંઈક સિસ્ટમેટિક પ્રોબ્લેમ છે. તો કીવર્ડ કઈ રીતે અંડરલાઇન કરવાનું કે જે મેઇન પોઈન્ટ્સ કે ઓકે ફકરામાં મારે આવું કંઈક શોધવાનું છે. તો સૌથી પહેલાં તો વિચ ફેક્ટ, આ એક કીવર્ડ થશે કે ભાઈ કંઈક વસ્તુ, કંઈક ફેક્ટ શોધવાની છે. દેર આર સિસ્ટમેટિક પ્રોબ્લેમ અને વિમેન્સ હેલ્થ, આ તમારા કીવર્ડ થઈ ગયા. કીવર્ડ એક્ટિવલી અંડરલાઇન કરવાના એટલે મનમાં તમારે બોલતું જવાનું સિસ્ટમેટિક પ્રોબ્લેમ્સ, વિમેન્સ હેલ્થ, વિચ ફેક્ટ. અને પ્લીઝ થોડુંક ધ્યાનથી કરજો, 10માંથી 10 માર્ક આમાં જ આવશે. બીજે ક્યાંય 10માંથી 10 માર્ક તમને નથી આપવાના. એક આ અને એક ગ્રામર એવી વસ્તુ છે કે જેમાં ફૂલ માર્ક્સ તમારા આવે છે. ડન. અને આ બધું ફોલો કરશો એટલે ઇઝીલી માર્ક્સ મળશે. ચલો, સેકન્ડ ક્વેશ્ચન વાંચીએ. વાય એટલે કેમ, શું કરવા, એટલે કંઈક રીઝન હશે. સ્ટ્રોંગ સન પ્રેફરન્સ, આ તમારા કીવર્ડ થઈ ગયા. વાય ધેર ઇઝ અ સ્ટ્રોંગ સન પ્રેફરન્સ ઇન ઇન્ડિયા. મને નથી ખબર છે સ્ટ્રોંગ સન પ્રેફરન્સ એટલે શું થાય. કંઈ વાંધો નહીં, આપણે જાણવું બી નથી. ચલો, બધા વર્ડના મિનિંગ મને બી ના ખબર હોય તો શું કરવું હવે. અત્યારે તો કંઈ બેઝિકથી હું વોકેબ્યુલરી ચાલુ તો નહીં કરી શકું, નાની ના. ઓકે, કોઈ વાંધો નહીં. હું જેમ કહું એક એક સ્ટેપ આપણે કરતા જઉં. તમને શોધતા આન્સર લખતા કરી દઈશ. સામેવાળાને એવું નહીં લાગે કે ભાઈ આ માણસને નહોતી ખબર, પછી શું. ડન. ચલો, નેક્સ્ટ શું છે. વિચ ફેક્ટર્સ exert a negative impact on the health status of Indian women. ઇન્ડિયન વુમેનના હેલ્થ સ્ટેટસ ઉપર નેગેટિવ ફેક્ટર એક્ઝર્ટ. હવે આ ખબર પડે, એક્ઝર્ટનો મિનિંગ મને નથી ખબર. ચલો, પણ આવું જ કંઈક કહેવા માગતા હશે કે ભાઈ એડ કરે છે, નાખે છે. એક્ઝર્ટ કરે છે એટલે ભાઈ નાખે છે, નેગેટિવ ઇમ્પેક્ટ કરે છે. ઓકે, ચલો, એવું જ કંઈક હશે નેગેટિવ ઇમ્પેક્ટવાળું. હેલ્થ સ્ટેટસ ઇન્ડિયન વિમેન, કે ભાઈ ભારતીય મહિલાઓના હેલ્થ સ્ટેટસ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ કયા ફેક્ટર કરે છે. ડન. હાઉ પુઅર હેલ્થ ઓફ વિમેન ઇમ્પેક્ટ્સ ધેર ફેમિલીઝ. પુઅર હેલ્થ ઓફ વિમેન્સ પુઅર હેલ્થ ઇમ્પેક્ટ ધેર ફેમિલી. આ બધું આખું કીવર્ડ છે, પણ હવે આપણને એક મગજમાં આવી ગયું કે હાઉ, કઈ રીતે. બરાબર, આપણે આમાં એ શોધવાનું છે કે કઈ રીતે, હાઉ.
એ બી તમને મળશે. આ તમારે કીવર્ડ તમારે યાદ રાખવાનું કે પુઅર હેલ્થ વુમેન ઇમ્પેક્ટ ઇન્ડિયન ફેમિલીઝ. ઇમ્પેક્ટ ઇન્ડિયન ફેમિલીઝ આ તમારું એક કીવર્ડ આવશે. દેન 5 થઈ ગયા. ચલો સર, આ તમે કીધું એટલું તો થઈ ગયું. કીવર્ડ તમે અંડરલાઇન કરી લીધા. હવે વાંચું ના, હવે જે 1 મિનિટ ઉભા રહો, આપણે જોઈએ કે આપણે બીજો સ્ટેપ શું કહે છે. ચેક વોટ ઇઝ આસ્ક્ડ ઇન ક્વેશ્ચન, એક્ઝામ્પલ, ફેક્ટ, ઓપોઝિટ સાઇડ, ટાઈપ્સ એટસેટ્રા. શું પૂછ્યું છે એકવાર ચેક કરી લેવાનું. શું પૂછ્યું એટલે આની અંદર બધામાં આપણે જોયું ને કે વાય, વિચ, હાઉ, કઈ રીતે, કારણો પૂછ્યા છે. કોકમાં ફેક્ટ હશે, આ ફેક્ટ પૂછી છે. એવી રીતના તમે જ્યારે આન્સર શોધો ત્યારે તમારા મગજમાં રહે એટલા, બીજું કંઈ નહીં. એના માટે થઈને બિલ્ડ ધ આઈડિયા ઓફ એન્ટાયર પેરેગ્રાફ. નામ હવે હજી સુધી હું વાંચતો નથી. પેરેગ્રાફ મારે ઉપરના નથી વાંચવા, એક જ છે, આમાં તો કોઈ ઇશ્યુ નથી. બટ મારે અગર આ જ વસ્તુ પેરેગ્રાફ હું મારી રીતે લખું છું તો હું કઈ રીતના લખીશ. ચલો હું તમને 5 પ્રશ્નો આપું ને 5 પ્રશ્નોને આપણે બેઠે બેઠા સમજો. વિચ ફેક્ટ સજેસ્ટ દેટ દેર આર સિસ્ટમેટિક પ્રોબ્લેમ્સ વિથ વિમેન્સ હેલ્થ. વિમેન્સ એટલે મહિલાઓની હેલ્થમાં કંઈક પ્રોબ્લેમ છે, સિસ્ટમેટિક પ્રોબ્લેમ છે, એવું કંઈક કહેવા માગતું હશે આમાં. વિચ ફેક્ટ સજેસ્ટ એટલે કઈ ફેક્ટ એવું બતાવે છે, કહેવા માંગે છે કે મહિલાઓની હેલ્થમાં સિસ્ટમેટિક પ્રોબ્લેમ છે, એવું કંઈક કહેવા માગતું હશે. સિમ્પલ. ચલો ડન. એના પછી છે વાય ધેર ઇઝ અ સ્ટ્રોંગ સન પ્રેફરન્સ ઇન ઇન્ડિયા. એટલે કે ભાઈ ક્યાંક ને ક્યાંક એવું બી કહે છે કે ભાઈ સન પ્રેફરન્સ એટલે કે ભાઈ પુરુષ પ્રેફરન્સ છે ઇન્ડિયામાં. ક્યાંક વાય કીધું છે એટલે છે એ તો ખબર છે, બટ કેમ છે આપણે કહેવાનું છે. ઓકે, મહિલાઓને ક્યાંક હેલ્થ ઇશ્યુઝ છે, પુરુષ પ્રેફરન્સ જે સ્ટ્રોંગ સન પ્રેફરન્સ જે છે, દીકરા જોઈએ છે લોકોને, એ બધું કંઈક કહેવા માંગે છે એના વિશે. વિચ ફેક્ટર્સ એક્ઝર્ટ અ નેગેટિવ ઇમ્પેક્ટ ઓન હેલ્થ સ્ટેટસ ઓફ ઇન્ડિયન વિમેન. ઇન્ડિયન વિમેનની હેલ્થ સ્ટેટસમાં પણ નેગેટિવ ઇફેક્ટ છે, તો એનું પણ કંઈક કહેવા માંગે છે. હાઉ પુઅર હેલ્થ ઓફ વિમેન ઇમ્પેક્ટ્સ ધેર ફેમિલીઝ. અગર વિમેનની હેલ્થ પુઅર છે એટલે તબિયત બરાબર નથી તો એની ફેમિલી પર એની કઈ રીતના અસર પડી શકે છે, એવું કંઈક કહેવા માંગે છે. તો એવું બધું હું શોધીશ. અને છેલ્લો છે ગીવ અ સુટેબલ ટાઇટલ ટુ ધ પેસેજ. સુટેબલ ટાઇટલ આપણે પ્રીસી રાઇટિંગ સાથે કરશું, કેમ કે પ્રીસી રાઇટિંગમાં ટાઇટલ આપવાનો હોય છે અને એમાં હું તમને વ્યવસ્થિત શીખડાવીશ. આમાં બી હું તમને કરાવીશ, બટ બેઉમાં સેમ વસ્તુ છે. એટલે પ્રીસી રાઇટિંગમાં હજી ડિટેલમાં થશે આનાથી બી. અને એક ટાઇટલ ક્વેશ્ચન તમારો આવે છે ને, એ ટાઇટલ હંમેશા તમે ક્યાંક ને ક્યાંક એમાં ભૂલ કરો છો. લાસ્ટ ટાઈમ અત્યાર સુધી મેં જેટલા લોકોને જોયા ને એ લોકો ક્યાંક ને ક્યાંક ભૂલ કરે છે. એ લોકો નથી સમજી શકતા કે ટાઇટલ મારે કઈ રીતના આપવું. એટલે પ્લીઝ એ હવે જે હું તમને કરાવું ને એ રીતના ધ્યાન રાખજો કે આજ પછી ટાઇટલમાં ખોટા નહીં પાડું માર્ક્સ. બરાબર. આપણે બેઠા માર્ક્સ, ફૂલ માર્ક્સ આમાં લાવવાના છે. ઇંગ્લિશમાં રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં ફૂલ માર્ક્સ, ગુજરાતીમાં રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં ફૂલ માર્ક્સ મારા આવશે. તો તમે ક્યાંક ને ક્યાંક સમજો. આમાં લોકોના 2-3 માર્ક ઓછા થઈ જતા હોય તો આમ તો બેઠા આપણને ફાયદો છે ને. બીજે ક્યાંક ચલો હજી કન્ટેક્સ્ચ્યુઅલ લખીએ છીએ આપણા હાથે, તો એ જે બી એસેમાં લખતા હોય કઈ રીતના એ લોકો ચેક કરે, ક્યાંક કદાચ ઇશ્યુ આવી શકે. આમાં તો બેઠા આન્સર આપણે વ્યવસ્થિત લખીએ એટલે આપણને માર્ક્સ મળે. ડન. આપણે પેરેગ્રાફ આખો બનાવી દીધો કે ચલો આવું કંઈક પહેલાં શું કીધું હશે, વિમેનની સ્ટેટસ, સિસ્ટમેટિક પ્રોબ્લેમ છે વિમેન્સ હેલ્થમાં. ઓકે, સિસ્ટમેટિક પ્રોબ્લેમ પછી કંઈક સન પ્રેફરન્સ વધારે છે એવું કંઈક કહેવા માગતું હશે. હેલ્થ સ્ટેટસમાં નેગેટિવ ઇમ્પેક્ટ કેમ છે તો એવું બી કંઈક કહેવા માગતું હશે. અને પુઅર હેલ્થ અગર વિમેનની હોય તો ફેમિલી પર કઈ રીતના ઇમ્પેક્ટ કરે એવું બી કંઈક કહેવા માગતું હશે. આખો પેરેગ્રાફ તમે મનમાં બનાવી દીધો સર. મને તો ખબર બી પડી ગઈ કે પેરેગ્રાફમાં શું લખેલું હોઈ શકે. ડન. હવે તમારા માટે આન્સર શોધવો ઇઝી થઈ જશે. હા, હવે ઇઝી થઈ જશે. નેક્સ્ટ સ્ટેપ તમારો શું છે? આ જે કીવર્ડ આપણે અંડરલાઇન કર્યા ને, નેગેટિવ ઇમ્પેક્ટ ઓન હેલ્થ સ્ટેટસ, સ્ટ્રોંગ સન પ્રેફરન્સ, આ જ તમારે એડ્રેસ, આના એડ્રેસ એટલે કે ભાઈ આ ક્યાંથી આવ્યા છે તમારે પેરેગ્રાફમાં શોધવાના. તમારો આન્સર 1 માર્ક તમારો થઈ ગયો પાક્કો એ ક્વેશ્ચનનો. સિમ્પલ. હજી સુધી તો પેરેગ્રાફ વાંચ્યો બી નથી સર. મને પેરેગ્રાફ શું છે ખબર બી પડી ગઈ અને મારે એમાં શું લખવાનું છે એ હવે મને ક્લિયર થઈ ગયું છે. ડન. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ બિલ્ડ ધ આઈડિયા ઓફ નેક્સ્ટ સ્ટેપ. ડન. રિફર ટુ ધ પેરેગ્રાફ નાઉ. હવે પેરેગ્રાફને રિફર કરો. રીડ ફાસ્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ટુ અવોઇડ એની ડબલ ઇન્સિડન્સ. ડબલ ઇન્સિડન્સ એટલે કે પેરેગ્રાફમાં ઘણીવાર, આપણા પેરેગ્રાફમાં બહુ ઓછું થાય છે, બટ અગર ટફર સાઈડ પર હોય, હું રેડી કરું છું તમને બંને માટે, ઇઝી અને ટફ. ટફ બી કદાચ આવે છે. ટફ હોય ને તો કેવું હોય તમને કહું, એકના જ આન્સર 2-3 જગ્યાએથી શોધીને લખવાના કે ચલો અહીંયા 3 જગ્યાએથી છે. અધરવાઇઝ તમને ડાયરેક્ટ એ ના મળે, એનો મિનિંગ તમારે શોધવાનો હોય. તો આ બધી વસ્તુ ટફરમાં ગણાય. હવે કદાચ ડાયરેક્ટ 2-3 જગ્યાએથી લખવાનું થાય છે તો એના કીવર્ડ્સ બી 2-3 જગ્યાએ હશે. તો એ ખાલી એને સરખી રીતે જાણવા માટે કે કીવર્ડ 2-3 જગ્યાએ છે કે નહીં, આપણે ફટાફટ એકવાર પેરેગ્રાફને જોઈ જવાનું ઉપરથી. ઓકે, ચલો હવે રીડ કરીએ. હવે આખું મને નથી ખબર પડતી તો બી વાંધો નહીં, બટ જે મારા કીવર્ડ હતા એ મને અહીંયા ખબર પડી જશે. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ફ્યુ કન્ટ્રીઝ
In the world where women and men nearly have same life expectancy at birth, the fact that the typical female advantage in life expectancy is not seen in India suggests there are systematic. Are you? પહેલાં તો મને મળી બી ગયો, પણ જે જોતા જઈએ હજી ક્યાંય નથી ને સિસ્ટમેટિક હેલ્થવાળો. Indian women have high mortality rate, particularly during calendar reproductive year. The health of Indian women is intrinsically linked to their status in society. Research on women's status has found that the contributions Indian women make to families often are overlooked and instead they are viewed as economic burdens. There is a strong son preference in India as sons are expected to take care of for parents as they age. This son preference, along with high dowry costs for daughters, sometimes result in mistreatment of daughters. Further, Indian women have low levels of both education and formal labor force participation. They typically have little autonomy, living under the control of first their fathers, then their husbands, and finally their sons. All of these factors exert a negative impact on the health status of women. Poor health has repercussions not only for women but also their families. Has repercussions. Women in poor health are more likely to give birth to low weight infants. They also are less likely to be able to provide food and adequate care for their children. Finally, a woman's health affects the household economic well-being, as a woman in poor health will be less productive in the labor force. ક્લિયર? આ તમારે બધા કયા કયા મળી ગયા? જો પહેલા ક્વેશ્ચનનું મળી ગયું, બીજા ક્વેશ્ચનનું, અને આ નેગેટિવ ઇમ્પેક્ટ એક્ઝર્ટ અ નેગેટિવ એ બી મળી ગયું. આ ફર્સ્ટ ક્વેશ્ચન થઈ ગયું, સ્ટ્રોંગ સન પ્રેફરન્સ થઈ ગયું, નેગેટિવ ઇમ્પેક્ટ ઓફ હેલ્થ સ્ટેટસ બી થઈ ગયું, હાઉ પુઅર ઇમ્પેક્ટ ધેર ફેમિલીવાળું બી તમને અહીંયા મળી ગયું છે. બધા કીવર્ડ મળી ગયા અને બધા એક જગ્યાએ છે, ક્યાંય રિપીટ નથી. આટલું જ તમારે કરવાનું હતું. આ તમારે સમજવા તમે જશો તો તમને હજી તકલીફ પડશે. બટ હા, મને એડ્રેસ મળી ગયા સર એના, મને ક્યાંથી મારે શોધવાના છે એના એડ્રેસ મળી ગયા. ક્લિયર? આખું વાંચવાની બી મને જરૂર પડતી નથી. મેં આટલું રીડ કર્યું, તમે આટલું રીડ ના બી કરો કોઈ વાંધો જ નથી. તમે ખાલી શોધો ને ક્યાં લખ્યું છે. સિમ્પલ. હવે આપણે આનો આન્સર કઈ રીતના લખવાનો? જો તમને એટ ધ એન્ડ, લાસ્ટ આ લેક્ચરના એન્ડમાં હું તમને એ બી બતાવીશ કે કદાચ મને સાવ નથી ફાવતું તો ટેમ્પલેટ્સમાંથી હું આન્સર કઈ રીતના લખી શકું. મેં ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ અને એના ટેમ્પલેટ્સ બી બનાવેલા છે, હું તમને લાસ્ટમાં બતાવીશ. હેક્સ ટ્રિક્સ એ પહેલાં નહીં આપું, એ તમને હું લાસ્ટમાં સમજાવીશ. ડન? ચલો હવે એક ક્વેશ્ચન આપણે લખવાનો છે. પહેલાં આપણે સ્ટેપ્સ જોઈએ કે ચલો નાવ મેચ ધ કીવર્ડ્સ ઓફ ધ ક્વેશ્ચન્સ વિથ ધ પેરેગ્રાફ. મળી ગયા કીવર્ડ, આપણે પેરેગ્રાફ સાથે મેચ કરી લીધા. નાવ રાઇટ ધ આન્સર. હવે આપણે લખવાનું છે. હવે મેઇન સમરી ઓર ટાઇટલ પેસેજ અંડર ઓલ ધ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ, આ બધા છે. મેઇન સમરી યા તો ટાઇટલ આપણે જ્યારે બનાવવાનું થાય ત્યારની વાત છે, અત્યારે આપણે નથી કરતા. ક્લિયર? ચલો આટલું રીડિંગ કોમ્પ્રિહેન્શનના આપણા સ્ટેપ્સ આટલા હતા. હવે આપણે લખીએ આન્સર. વિચ ફેક્ટ સજેસ્ટ દેટ there are systematic problems with women's health. આ તો મને ખબર છે કે ભાઈ અહીંયા આનો આન્સર છે. ધ ફેક્ટ દેટ ધ ટિપિકલ ફિમેલ એડવાન્ટેજ ઇન લાઈફ એક્સપેક્ટન્સી ઇઝ નોટ સીન ઇન ઇન્ડિયા suggests there are systematic problems with women's health. આ આખો સેન્ટેન્સ બેઠો તમારો આન્સર છે. અહીંયા તમારે સીધું જ લખી દેવાનું કે ધ ફેક્ટ that the typical female advantage in life expectancy is not seen in India suggests there is સિસ્ટમેટિક પ્રોબ્લેમ્સ વિથ વિમેન્સ હેલ્થ. તમારો આખો પહેલો આન્સર 2 માર્ક તમારા બેઠા થઈ ગયા, 2 માર્ક પૂરા મળી ગયા. સિમ્પલ ઇઝી હતું. તમે વાંચવા બેસો ને પછી તમે અચાનક ક્વેશ્ચન વાંચો ને કન્ફ્યુઝ થવામાં મોટો ઇસ્યુ શું આવે? તમે પહેલાં અગર પેરેગ્રાફ વાંચવા બેસશો તો તમે કન્ફ્યુઝ થશો, અને કન્ફ્યુઝ થયા એકવાર એટલે પૂરું. પછી તમે ટાઈમ નહીં હોય ને સર હવે શું કરવું, ઇંગ્લિશનું લખવાનું છે, આ પેલું બાકી છે, પેલું ફલાણું. એના કરતાં જે સ્ટેપ્સ કહું છું એ સ્ટેપ્સ જ કરવાના. અને હા, કંઈ એવું નથી કે મેં પોતે જાતે બનાવી નાખ્યા છે, ઓકે ભગવાન, ના એવું નથી. આ મેં ક્યાંક ને ક્યાંકથી શીખેલા છે બધા. કેટની એક્ઝામ એકવાર આપવાની ટ્રાય કરી હતી, મેં તમને જેમ કીધું હતું એમ કે કેટની એક્ઝામમાં પહોંચ્યો નહોતો હું. 2-3 મિનિટ લગભગ કદાચ મોડો પહોંચ્યો હતો અને ગેટ બંધ થઈ ગયા હતા. બીજાના પેરેન્ટ્સ બી કહેતા હતા કે સર એમને જવા દો બિચારાને, પણ ના મેળ પડ્યો. એટલે એક બીજું કે ડિસિપ્લિન, ઓન ટાઈમ રહેજો એક્ઝામમાં જ્યારે બી જાઓ છો. મને તો એક શીખ મળી ગઈ હતી. ચલો, તો ફર્સ્ટ સ્ટેપ ક્લિયર.
ફર્સ્ટ ક્વેશ્ચન ક્લિયર. સેકન્ડ, વાય દેર ઇઝ અ સ્ટ્રોંગ સન પ્રેફરન્સ ઇન ઇન્ડિયા. ચલો હવે આપણે જોઈએ કે આન્સર કદાચ 2 માર્કનો ક્વેશ્ચન છે, 2 માર્કમાં આન્સર મારે લખવાનું છે, તો થોડોક ટફર સાઈડ પર હોય. આને આપણે બેઠો મને લાઇન ટુ લાઇન નથી મળતો એવું હું કહી શકું. There is a strong son preference in India as sons are expected to care for parents as they age. This son preference along with high dowry cost of daughters sometimes result in. ચલો આંધો નથી, આપણે ખાલી આટલું જ છે. Why there is a strong son preference in India? There is, અગર તમે બેઠો પેલો સેન્ટેન્સ લખી દેશો તો બી ખોટો નથી, બટ અગર મારે આને આન્સર બનાવવો છે મારી રીતે તો શું લખીશ હું? There is a strong son preference in India because શું કહે છે? Because sons are expected to care for parents as they age. Sons are expected to care for their parents as they age. હવે એજ છે ને, તમે નાઉનમાં બી તમે આને ક્રિએટ ગણી શકો કે એક નાઉન, પણ આ એજ આનો મતલબ છે એઝ ધે એજ એટલે વધવું, એજ વધે છે. એઝ ધે એજ, બરાબર. એમ કહો આઈ એમ એજિંગ, મારી એજ વધે છે. ક્લિયર? તમે ઘણીવાર લોકોને જોઈ શકો નાવ હી ઇઝ એજિંગ વેલ, હી એજડ લાઈક અ ફાઇન વાઇન. એવું કહેવામાં આવે, ખબર કે ભાઈ આની ઉંમર તો ફાઇન વાઇનની જેમ વધે છે. કંઈક ઓલ્ડ વાઇન, પેલું વાઇન હોય ને એવું કહેવાય છે કે ભાઈ જેટલી જૂની એટલી સારી બનતી જાય ને એવું બધું, ખબર નહીં આપણને, બટ એ એજ લાઈક અ ફાઇન વાઇન એટલે કે ભાઈ ફાઇન વાઇનની જેમ જેટલું વધારે ઉંમર થાય એટલું સારું એની એજ પેલું સારું થતું જાય છે એમ. તો એજ એવું નથી કે ખાલી એક કોઈની ઉંમર, બટ એજ એટલે એક ક્રિયા પણ છે કે એજ થવું, એજ વધે છે. તો આમાં એવી રીતના છે કે ભાઈ ધેર ઇઝ અ સ્ટ્રોંગ સન પ્રેફરન્સ ઇન ઇન્ડિયા બિકોઝ સન્સ આર એક્સપેક્ટેડ ટુ કેર ફોર ધેર પેરેન્ટ્સ એઝ ડે. જેમ સન્સની એટલે કે છોકરાઓની એજ વધે છે તો એ લોકો એક્સપેક્ટેડ છે કે એ લોકો પાસેથી કે ભાઈ એ લોકોનું પેરેન્ટ્સનું ધ્યાન રાખશે જેમ એમની ઉંમર વધતી જશે. બરાબર? પેરેન્ટ્સની ઉંમર જ્યારે વધી જશે ત્યારે. ક્લિયર? ત્યાં સુધીમાં આ બી મોટા થઈ જશે તો આમની બી એજ વધશે ત્યારે. ડન? ચલો આ ક્વેશ્ચન બી સેટ થઈ ગયો. બેઠો હતો 2 માર્ક મને મળી ગયા. વિચ ફેક્ટર્સ એક્ઝર્ટ અ નેગેટિવ ઇમ્પેક્ટ ઓન હેલ્થ સ્ટેટસ ઓફ ઇન્ડિયન વિમેન? ચલો એ બી આપણને મળી તો ગયો છે. ડાયરેક્ટ અહીંયા જ હતો, અંડરલાइन કરેલો. निकल गया अंडरलाइन किया हुआ, कहाँ है? चलो शोधीने क्यों. વિચ ફેક્ટર્સ? હવે જો ઓલ ઓફ ધીઝ ફેક્ટર્સ કીધું છે એક્ઝર્ટ અ નેગેટિવ ઇમ્પેક્ટ. ધીઝ ફેક્ટર્સ એટલે આ બધા, બરાબર? ધીઝ એટલે આ બધા. ધીસ હોત તો એક જ, આ એક ફેક્ટર. બધા ધીઝ એટલે પ્લુરલ છે, બહુ જ. તો કયા કયા છે ઓલ ઓફ ધીઝ ફેક્ટર? એમ કહું કે ભાઈ 1 2 3 4 5, આ 5 વસ્તુઓને લીધે આવું કંઈક થાય છે. તો ઉપર જે 1 2 3 4 5 છે એ જ હશે ને. તો ઓલ ઓફ ધીઝ ફેક્ટર્સ કયા કયા હશે? તો કે ભાઈ આ એની ઉપરનો જે સેન્ટેન્સ છે એનો આન્સર હશે. તો આપણે આનો આન્સર કઈ રીતના લખશું? વિચ ફેક્ટર્સ એક્ઝર્ટ અ નેગેટિવ ઇમ્પેક્ટ? ધ ફેક્ટર્સ that there is a strong son preference in, no, sorry, the factors that they typically have little autonomy, living under the control of first their fathers, then their husbands, and finally their sons, affect, exert a negative impact on the health status of Indian women. આ એક થઈ ગયું તમારું, બરાબર. એના પછી બીજું કઈ છે? The health of Indian women is intrinsically linked to their status in society. Research on women's status has found that contribution in women to a family often overlook. Instead, they are viewed as economic burden. There is a strong son preference along with dowry of daughters sometimes missed. Further, Indian women have low levels of both education and formal labor force participation. They okay. આ બી આપણે એમાં લખી શકીએ છીએ. ધીઝ ફેક્ટર્સ આપ્યું છે એટલે કયા કયા તમે લખો, તમે આટલા લખો છો કોઈ ઇશ્યુ નથી, બટ આપણે આખા જેટલા બી આપ્યા છે એટલા બધા આપણે ફેક્ટર્સ આમાં લખીશું. ક્લિયર? હવે આ ફર્ધર પછી છે ને એટલે હું તમને સમજાવીશ કે ફર્ધર, મોર ઓવર, હાવ એવર, ફર્ધર મોર, ધેર આફ્ટર, આવા બધા વર્ડ્સ આવે તો એના પછી શું હોય છે, બરાબર? એ હું તમને હમણાં આ ક્વેશ્ચનનો આન્સર લખીએ એટલે પછી હું તમને સમજાવું. બરાબર? ક્યાં છે આપણું ફર્ધર? પછી આપણો આન્સર છે ઇન્ડિયન વુમેન હેવ લો લેવલ ઓફ બોથ એજ્યુકેશન ફોર્મલ
labor force participants. They typically have little autonomy, living under the control of their fathers, then their husband, and finally their sons. All of these factors exert a negative impact on Indian women. આટલું આખું તમે લખી દેશો ને તો બી તમારો આન્સર એકદમ વ્યવસ્થિત થઈ ગયો. બરાબર. હવે કદાચ મારે આમાંથી શોર્ટમાં આન્સર લખવો છે. એમ તો તમારો 2 માર્કનો ક્વેશ્ચન છે એટલે કોઈ વાંધો નથી. શોર્ટમાં આન્સર લખવો છે તો ધ ફેક્ટર્સ that Indian women have low economical autonomy, economical autonomy નીચે છે. The factors, the low level of education and formal labor. The factors that Indian women have low levels of education and formal labor force participation and labor force participation as they live under the control of જે સેન્ટેન્સ છે their fathers, husbands and sons. Our factors exert a negative impact on the health status of Indian women. હવે આ ટેબ્લેટમાં લખું છું. આ તમારા તો અહીંયા વધારે વર્ડ્સ આવશે એટલે ચિંતા ના કરતા. પણ સર આટલું બધું મને નથી ખબર પડતી. હવે હું શું કરું આમાં? તો બસ બેઝિક તમને કહું કે આની ઉપર ઓલ ધોઝ ફેક્ટર્સ કયા કયા કીધા છે? ઓલ ઓફ ધીસ ફેક્ટર્સ એક્ઝર્ટ અ નેગેટિવ ઇમ્પેક્ટ. આની ઉપર જે છે એ ફેક્ટર્સ તમારે લખી દેવાનું કે ભાઈ લો લેવલ ઓફ ઇન્ડિયન ઓટોનોમી અને એ લોકો દે કંટ્રોલ અંડર ધેર ફાધર્સ, હસબન્ડ્સ એન્ડ સન. આટલી વસ્તુ તમે લખો એટલે તમારો આન્સર પૂરેપૂરો થઈ ગયો. આ જ બેઠો સેન્ટેન્સ તમે લખશો તો બી વાંધો નથી. ડન? ચલો નેક્સ્ટ, હાઉ પુઅર હેલ્થ ઓફ વિમેન ઇમ્પેક્ટ્સ ધેર ફેમિલીઝ. અહીંયા છે પુઅર હેલ્થ ઇઝ રેપોકેશન નોટ ઓનલી ફોર વુમેન બટ ઓલ્સો ધેર ફેમિલીઝ. હવે શું હશે? આના પછી જ કીધું હશે ને. આ તમને મેં વાત કરી કે જે અહીંયા તમારો આન્સર તમને ખબર છે કે ભાઈ હેલ્થ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ કઈ રીતના એક્ઝર્ટ થાય છે, મુકાય છે. તો હવે એના પછી છે ફેમિલીઝ પર કઈ રીતના. તો ફેમિલીઝની વાત કરી છે તો એના પોઈન્ટ્સ ઉપર તો નથી. નીચે હશે women in poor health are more likely to give birth to low weight infants. They also are less likely to be able to provide food and adequate care to their children. બરાબર? સિમ્પલ. women poor health are more likely to give birth to low weight infants. સરખું લખીએ. are more likely to give birth to low weight infants. જો હવે બરાબર આવે છે? એક વધારે વર્ષ આટલું તમારે આવે તો ચાલે. They also are less likely to be able to provide food and adequate care for their children. And are less likely to provide food and
એડિક્વેટ કેર ફોર ધ ચિલ્ડ્રન, કેર ફોર ધેર children which, શું હતો ક્વેશ્ચન, impacts their family. બસ આટલું તમે લખી દો, તમારો આન્સર કમ્પ્લીટ. અધરવાઇઝ તમે ઇકોનોમિક ને એ બધું બી તમે આમાં લખવું હોય તો, જેમ આમાં લખ્યું છે બેઠો સેન્ટેન્સ લખવું હોય તો બી તમે લખશો તો ના નહીં પાડે. વુમેન્સ હેલ્થ એફેક્ટ ધ હાઉસહોલ્ડ ઇકોનોમિક વેલબિંગ એઝ અ વુમન પુઅર હેલ્થ વિલ બી લેસ પ્રોડક્ટિવ ઇન લેબર ફોર્સ. આ ઇકોનોમિકનું છે, બરાબર. બટ આપણને શું કીધું હતું, ઓલ્સો repercussions, women poor health are more likely to poor health is repercussion not only for women but also their families. આ આખો સેન્ટેન્સ તમે લખી દો તો બી કોઈ વાંધો નથી. બટ આમાં ઇશ્યુ ક્યાં આવે તમને કહું, આન્સર તમારો લખાઈ જાય છે સર આવી રીતના. જ્યારે તમારા માર્ક્સ કપાય ત્યારે આ ક્વેશ્ચનને વધારે પડતા લોકો શું લખીને આવે છે કે જ્યાં જે સેમ વર્ડ દેખાય છે ને, પુઅર હેલ્થ રેપોકેશન નોટ ઓનલી ફોર વુમન ટુ ધર ફેમિલીઝ, તો આ આટલું સેન્ટેન્સ ખાલી લખીને આવે છે. એ નથી સમજતા કે ભાઈ આના ક્યાં રેપરકશન્સ ક્યાં છે, ક્યાં છે રેપરકશન્સ લખવાની વાત છે તો ક્યાં છે કહેવાની વાત અહીંયા છે. તો પહેલાં શોધો એ રેપરકશન, પછી એ વર્ડ્સ લખો. આ એક માર્ક તમારો પાક્કો. હવે તમારો આન્સર સેન્ટેન્સ ફોર્મેશનની વાત થઈ, તો સેન્ટેન્સ ફોર્મેશન તમારે એના પછી ત્યાંથી કરવું પડશે 1 માર્ક માટે. બીજા જો એમાં કંઈક ભૂલ છે તો અડધો માર્ક કદાચ તમારો કપાય, પણ સાવ ખાલી આ તમે બેઠે બેઠું એક લાઈન લખી નાખી છે તો તમને આનો માર્ક્સ તો નહીં મળે. આ લખ્યું છે ડાયરેક્ટ તો બી તમને 1.5 માર્ક્સ તમને મળી જાય. સિમ્પલ. તમારે આખો આન્સર લખવો હોય તો મેં જે રીતના તમને કીધું એમ કે તમારે બનાવીને વ્યવસ્થિત રીતે લખવાનું છે. ટેમ્પલેટ, હા ટેમ્પલેટ છે, હું તમને બતાવીશ. ક્લિયર? આટલી વસ્તુ ઇઝી છે. હવે પાછું એકવાર રિપીટ કરી લઈએ. ચલો, સ્ટેપ 1 શું છે? પછી કીવર્ડ શોધવાના મારે, ક્વેશ્ચન્સ રીડ કરીને કીવર્ડ શોધી લઉં એટલે મારે શું કરવાનું, ડાયરેક્ટ સ્ટોરી બિલ્ડ કરવાની મારા માઇન્ડમાં કે ભાઈ સ્ટોરી શું છે આની, શું હોઈ શકે, મારે શું શોધવાનું, તો કેટલી વસ્તુ શોધવાની. પછી આ કીવર્ડને પેરેગ્રાફમાં તમારે શોધવાના, બરાબર. આ તો સીસીઈનો ડાયરેક્ટ આપણે કરી લીધો એટલે કોઈ વાંધો બી નથી. આપણે ફર્સ્ટ ટાઈમમાં જ સીસીઈનો પેરેગ્રાફ આપણે સોલ્વ કર્યો. પ્રેક્ટિસ કરશો એટલે હજી વધારે તમારું સોલ્વ થશે. ડન. એના પછી થઈ ગયું રિફર ટુ પેરેગ્રાફ અને રાઇટ ધ આન્સર્સ. ડન. ચલો હવે બીજા જોવાના છે કે ભાઈ સપોર્ટિંગ સ્ટેટમેન્ટ્સ ને બધું. ચલો એ બી આપણે અત્યારે નથી જોવાનું. હા, ઓકે. મોર ઓવર ને હાવ એવર ને એવું મેં તમને કીધું હતું. જો આપણે અત્યારે એક જ છે, હાવ એવરથી આપણે અત્યારે એક જ પેરેગ્રાફ છે આમાં, એટલે આમાં ના તમને જોવા મળ્યું. બાકી 2-3 પેરેગ્રાફ હોય, સમજો 2 પેરેગ્રાફ છે તો એ પેરેગ્રાફ તમારો કોઈ લેટ્સ સે ક્લાઇમેટ ચેન્જ ઉપરની વાત કરે છે તો ક્લાઇમેટ ચેન્જ ઉપર કોઈ પેરેગ્રાફ વાત કરે છે અને બીજા પેરેગ્રાફમાં તમને ફર્ધર મોર, હાવ એવર એવા બધા જોવા મળે. તો ફર્ધર મોર, હાવ એવર એટલે શું કે જે બી વાત ચાલી રહી છે ઉપરના પેરેગ્રાફમાં, એનો નીચેનો પેરેગ્રાફ કદાચ હાવ એવરથી ચાલુ થાય છે તો એ પેરેગ્રાફમાં ઉપરના વાતની ઓપોઝિટ વાત તમને મળશે. ઓપોઝિટ વાત કેમ મળશે કે ભાઈ ક્વેશ્ચનમાં તમને ક્યાંક પૂછ્યું હશે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ કઈ રીતના આવું ઇફેક્ટ કરે છે, યુથ કઈ રીતના એક્ટિવ થાય છે ક્લાઇમેટ ચેન્જને જોઈને, તો એ હાવ એવરમાં તમને જોવા મળશે. પણ સ્ટાર્ટિંગમાં ક્લાઇમેટ ચેન્જના નેગેટિવ ઇમ્પેક્ટ્સ તમને જોવા મળશે. અગર ફર્ધર મોર છે તો ફર્ધર મોરની સાથે તમને હજી એનાથી ઉપરનું કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ તો થઈ ગયું, ક્લાઇમેટ ચેન્જ સિવાય બી કોઈ વાત કરે છે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ, આ તે બધી વસ્તુ અગર એમાં અલગ રીતે એડ કરેલી છે ક્લાઇમેટ ચેન્જ સિવાય, ક્લાઇમેટ ચેન્જ એક ફિનોમિના છે, ગ્લોબલ ફિનોમિના, બટ એના સિવાય એની ઉપરની કોઈ વાત કરી છે, અગર ડિઝાસ્ટર્સની વાત કરી ફલાણું, તે ફર્ધર મોર સાથે તમને જોવા મળશે કે ભાઈ ઓકે આ તો બરાબર છે પણ એનાથી બી વધારે એક વાત તમને કહું. એ બધી તમને આવી રીતના, એટલે જે નેક્સ્ટ પેરેગ્રાફ ચાલુ થાય ને એ ક્યાંક ને ક્યાંક નેગેટિવ સાઈડ યા તો ઊંધી સાઈડ યા તો જે છે એનાથી એક સ્ટેજ અબો આવી રીતના જશે. એટલે તમે ક્વેશ્ચન્સ જ્યારે રીડ કરો ત્યારે તમે જાણી શકો કે આ વર્ડની પછી તમારો આન્સર ક્યાંક હશે. બરાબર કે ઓકે મારે અગર પહેલા પેરેગ્રાફમાં આપણને લખીને આપેલું છે ઓલરેડી, તો એ પહેલા પેરેગ્રાફમાં અગર આવા વર્ડ્સ, બીજા પેરેગ્રાફમાં આવા વર્ડ્સ છે તો પહેલા પેરેગ્રાફવાળો હું અત્યારે કન્સિડર નહીં કરું આન્સર. બસ એટલું જ છે. હવે આપણે આગળ બીજા ક્વેશ્ચન્સમાં બી એ જોઈશું. સિમ્પલ. આવા વર્ડ્સ આપણે ધ્યાન રાખવાના, હાવ એવર, ફર્ધર મોર, અબાઉટ ધીસ, બીજા મેં તમને કીધા હતા એ રીતના. ડન. ક્લિયર આટલી વસ્તુ? હવે આપણે જોઈએ કે ભાઈ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન. આ
ખાલી ક્લેરિટી માટે જ આ તમારે આમાંથી કઈ વસ્તુ બી લખવાની, એક બી વસ્તુ લખવાની નથી. એક બીજી વસ્તુ મારે તમને જે કહેવાની હતી કે આ જેટલા બી હવેથી હું તમને ક્વેશ્ચન્સ આપું ને તમે આન્સર્સ લખો છો, તો ટેલિગ્રામમાં આપણું એક ગ્રુપ છે બેઝિક ટુ બેસ્ટ આન્સર રાઇટિંગ, એ હું ઓપન કરી દઈશ આજથી. તમે એ ગ્રુપની અંદર તમે લખીને મોકલી શકો છો. બરાબર, તમારે ત્યાં જ લખીને તમારા ડાયરેક્ટ આન્સર્સ પોસ્ટ કરવાના. હું જ્યારે બી ફ્રી હોઈશ તો એમાંથી ચેક કરીશ. હા, કોઈ ગેરંટી નથી, કોઈ ક્યાંય કોર્સમાં બેચમાં ક્યાંય નથી કીધેલું કે પેપર ચેક આન્સર ચેક કરવામાં આવશે, કોઈ દિવસ નહીં. બટ જ્યારે બી ફ્રી હોઈશ ત્યારે એક બે ઉપાડીને ટ્રાય કરીશ કે ચેક કરીને એમાં જ પાછો મૂકતો જાઉં, તો એમાં તમે ત્યાં સેન્ડ કરી શકો છો. ક્લિયર? ચલો, પહેલું આવે છે એક ટાઈપ. આ ક્વેશ્ચન્સ થોડાક તમે સાથે અત્યારની એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ આ નથી, બટ હવે સમજશું ને તો હજી આપણને રીડિંગ કોમ્પ્રિહેન્શન માટે ક્લેરિટી આવશે. 2માંથી 2 પૂરા માર્ક્સ આપણને ઇઝીલી મળી શકે. પહેલો છે ફેક્ચ્યુઅલ. ફેક્ચ્યુઅલ ડિટેલ ક્વેશ્ચન એટલે કે જે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન હતો કે ભાઈ વોટ, વિચ, હુ, વેન, વેર, એવી બધી ફેક્ટ કંઈક પૂછી હશે. તો ગોલ આમાં શું છે કે ભાઈ સ્કેન ધ પેસેજ ફોર ધ કીવર્ડ ફ્રોમ ધ ક્વેશ્ચન, લોકેટ ધ સેન્ટેન્સીસ કન્ટેનિંગ દેટ પ્રિસાઇઝ ઇન્ફોર્મેશન. સિમ્પલ છે કે આપણે પેસેજમાં જે પણ કીવર્ડ છે એ કીવર્ડ શોધવાનો. જેમ મેં તમને કીધું, આપણે કીવર્ડવાળી મેથડથી જ હવે આગળ વધશું. ડન. આવા કોઈક એક્ઝામ્પલ ક્વેશ્ચન આવી શકે. વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ફ્રાન્સ, એવું કંઈક લખ્યું હોય તો ભાઈ કેપિટલ સિટી અને ફ્રાન્સ, આ બે કીવર્ડ મારા થાય શોધવાનું. મારે ફેક્ચ્યુઅલ ડિટેલ ટાઈપના ક્વેશ્ચન છે. આવું કંઈક તમારા આન્સર તમારો હશે, કોઈ સિટીનું નામ એમાં હશે, તમારે એ શોધવાનું. એટલે તમે જ્યારે બી આવા ક્વેશ્ચન વાંચો તમને તરત ખબર પડે કે મારે કોઈક સિટીનું નામ ઉપર શોધવાનું છે. બરાબર, લિસ્ટ 3 ઇન્ગ્રીડિયન્ટ્સ લિસ્ટ કીધું છે, પણ એ બી ફેક્ચ્યુઅલ જ છે કે ભાઈ 3 ઇન્ગ્રીડિયન્ટ્સ આપણને પૂછી છે. ક્લિયર? બીજું છે કોઝ એન્ડ ઇફેક્ટ, કે ભાઈ કોઝ ઇફેક્ટ બે ટાઈપના છે. ભાઈ કેમ આવું, યા તો આ શેનાથી થયું, એવી રીતના તમને હોઈ શકે છે. જેમ કે વોટ હેપન્ડ એઝ અ રિઝલ્ટ અને વાય, કેમ આવું અને આ શેનાથી થયું. તો વાયથી હોઈ શકે, વોટ કોઝથી હોઈ શકે, વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ, હાઉ ડીડ એક્સ ઇમ્પેક્ટ વાય, આને આના પર કઈ રીતના ઇફેક્ટ કરી, ઇમ્પેક્ટ કરી, વોટ ઇફેક્ટ ડીડ ઝેડ હેવ ઓન, કે ભાઈ ઝેડ ઉપર ઝેડની ઇફેક્ટ આના પર કઈ રીતના પડી. બરાબર. Look for explicit connection indicated by words like because, due to, as a result of, consequently, therefore, leads to, causes, impacts. આવા બધા વર્ડ્સ તમને પેસેજમાં જોવા મળશે અગર કોઈ આવા ક્વેશ્ચન્સ છે તો. વાય, વોટ, કોઝ, એવા બધા હોય ને, તો રિઝલ્ટ ઓફ, કે ભાઈ શું કારણ શું છે, કોઝ એન્ડ ઇફેક્ટ શું છે, તો એ તમને અહીંયા જોવા મળશે. આવા બધા જે એક્શન ઇવેન્ટ છે, કયા એક્શન ઇવેન્ટ, કે આવું કંઈક લખેલું હોય એને એક્શન ઇવેન્ટ્સ કે કોઝિસ, લીડ્સ ટુ, ધેરફોર, કન્સિક્વન્ટલી, ડ્યુ ટુ, આવા બધા તમને ત્યાં જોવા મળશે. ક્લિયર? ચલો, વાય ડુ પ્લાન્ટ્સ નીડ સનલાઇટ ટુ પરફોર્મ ધેર ફોટોસિન્થેસિસ. કોઈ એકાદો પેરેગ્રાફ છે એમાંથી સમજો કે આવો કોઈ ક્વેશ્ચન તમને પૂછ્યો છે, તો તમારે શું કીવર્ડ છે, વાય પ્લાન્ટ્સ નીડ સનલાઇટ પરફોર્મ ફોટોસિન્થેસિસ, આ તમારા કીવર્ડ છે. ક્વેશ્ચન ટાઈપ શું છે, ભાઈ કોઝ, આસ્કિંગ ફોર ધ રીઝન, એક્સપ્લેનેશન, આના માટે પૂછે છે, કોઝ છે. એન્ટિસિપેટેડ આન્સર, કે ભાઈ કંઈક સનલાઇટનો રોલ જે ફોટોસિન્થેસિસમાં છે એવો કંઈક આન્સર તમારો હશે. તો આ તમારે પેરેગ્રાફમાં શોધવાનું ઉપર. પછી આની પ્રેક્ટિસ હું તમને હમણાં આપું છું, ડોન્ટ વરી. બટ આ એક્ઝામ્પલ માટે તો દરેકમાં એક પેરેગ્રાફ લખું તો ના મજા આવે. વોટ વોઝ ધ પ્રાઇમરી ઇફેક્ટ ઓફ ધ ન્યૂ ટ્રેડ પોલિસી ઓન લોકલ બિઝનેસ, આવો કોઈ ક્વેશ્ચન તમને મળે છે તો તમે એમાં સેમ વસ્તુ, ઇફેક્ટ તમને પૂછી છે, ઇફેક્ટ તમે લખવાની. ત્રીજો ટાઈપનો ક્વેશ્ચન આવે મેઇન પર્પઝ, આઈડિયા યા તો ટાઇટલ, આવી રીતના તમને પૂછવામાં. હું તમને અલગથી કરાવીશ કઈ રીતના તમારે કરવાનું. મેઇન પર્પઝ, આઈડિયા, આ જે લખ્યું છે તમારે રીડ કરવું હોય તો નો ઇશ્યુ, બટ હું તમને આને વ્યવસ્થિત રીતે કરાવવાનું છું. એટલે પ્લીઝ અત્યારે આપણે રહેવા દઈએ. વોકેબ્લરી ઇન કોન્ટેક્સ ક્વેશ્ચન. વોકેબ્લરી એટલે કે ભાઈ આનો મતલબ પેરેગ્રાફમાંથી કોઈ એક વર્ડ ઉપાડો. આનો મતલબ શું એ પેરેગ્રાફમાંથી તમે કોઈ એક વર્ડ ઉપાડો. તો આ હું એકચ્યુઅલી પહેલાંમાં કવર કરવાનો હતો, ચલો, પણ અત્યારે હું તમને કહી દઉં, વર્કશોપમાં હતું. બટ કોઈ બી એક પેરેગ્રાફ હોય ને એની અંદર મને કોઈ એક વર્ડ નથી ખબર પડતી, યા તો મને કોઈ એક સેન્ટેન્સ નથી ખબર પડતો, તો હું શું કરીશ ખબર? ફોર એક્ઝામ્પલ, ચલો હું તમને આપણો સીસીનો જ પેરેગ્રાફ લઈ લઈએ. ડન. કોઈ બી એક વર્ડ શોધો કે જે થોડોક ટફ લાગે. ચલો, આ ઓટોનોમી, આ વર્ડ મને કદાચ નથી ખબર પડતી. ઓટોનોમી નથી ખબર પડતી. આમાં એક વર્ડ એવું હોય કે ભાઈ એને તમે તોડો અને એમાંથી કંઈક આવે, જેમ કે ઓટો. ઓટો સાથે એક બીજું લિંક્ડ હોય છે ઓટોમેટિક, તો કે ઓટોનોમી એટલે બી એવું જ કંઈક હશે. બરાબર, ઓટોનોમી.
તો કંઈક એના વિમેન રિલેટેડ ઓટોમેટિકલી કોઈક વસ્તુ હોય કે જે એવું કંઈક એવું લાગે છે. ચલો, મને નથી ખબર, પણ છતાં મને નથી ખબર આ વર્ડનો મતલબ, અને એના લીધે મને આ સેન્ટેન્સનો મતલબ બી નથી ખબર પડતી. તો હવે શું કરીશ? કઈ રીતના હું શોધી શકું આને? આ બાજુ આ જુઓ, ફર્ધર છે, અહીંયા ફર્ધર આવ્યું, ઇન્ડિયન વુમેન હેવ લો લેવલ ઓફ બોથ એજ્યુકેશન ફોર્મલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન. જેમ મેં તમને કીધું એમ પહેલા ક્વેશ્ચનમાં આપણે કોઈ બંનેમાંથી આ ફેક્ટર્સ જે છે, આ ફેક્ટર્સ તમે કદાચ અહીંયાથી તમે ચાલુ કરો છો, કોઈ ઇશ્યુ નથી. આખો પેરેગ્રાફ તમારે લખવાનો ઇઝીલી થાય છે. ક્લિયર? આ જે એક્ઝર્ટ છે આ તમને મળી ગયું, તમને ખબર પડી ગઈ કે અહીંયા મારો એડ્રેસ છે, ઇટ્સ ડન. સિમ્પલ. ચલો હવે આગળ વધીએ. ક્યાં હતા? ઓટોનોમી પર, કે ભાઈ લિટલ ઓટોનોમી એવું કંઈક કીધું છે, મને નથી ખબર. તો ચાલો એ આપણે મેઇન આપણો જે ગોલ યા તો આપણા સ્ટેપ્સ એ શું હોવા જોઈએ કે પહેલાં એ સેન્ટેન્સ વાંચો. They typically have little autonomy. They typically have little autonomy, living under the control of first their fathers, then their husbands, and finally their sons. એવું કંઈક એવું કહે છે કે ભાઈ પહેલાં એ લોકો એના પેરેન્ટ્સ એટલે પિતાના કંટ્રોલમાં રહેતા હતા, પછી એમના હસબન્ડના કંટ્રોલમાં રહેતા હતા, અને પછી એમના દીકરાઓના કંટ્રોલમાં રહે છે. ઓકે, એવું કંઈક કહે છે. અને એ બી મને ખબર છે કે નેગેટિવ સાઈડ લઈ જાય છે, નેગેટિવ સાઈડ આને લઈ જાય છે, એ બી મને ખબર છે. તો શું આપણે વાંચવાનું? એની ઉપરનો સેન્ટેન્સ અને નીચેનો સેન્ટેન્સ વાંચો. ફર્ધર, ઇન્ડિયન વિમેન હેવ લો લેવલ્સ ઓફ બોથ એજ્યુકેશન એન્ડ ફોર્મલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન. એ તો આપણને ખબર પડી ગઈ ને. ચલો, એજ્યુકેશનમાં લો લેવલ્સ છે અને ફોર્મલ લેબર ફોર્સમાં પણ પાર્ટિસિપેશન ઓછું છે. હોય, લેબર ફોર્સમાં પાર્ટિસિપેશન છે પણ ફોર્મલ લેબર ફોર્સમાં ઓછું છે. નેક્સ્ટ સેન્ટેન્સ મને નથી આવડતો. એના પછીનું શું છે? ઓલ ઓફ ધીઝ ફેક્ટર્સ એક્ઝર્ટ અ નેગેટિવ ઇમ્પેક્ટ ઓન ધ હેલ્થ સ્ટેટસ ઓફ ઇન્ડિયન વિમેન. આ બધા જે ફેક્ટર્સ છે જે ઉપર આપણે જોયા એ નેગેટિવ ઇમ્પેક્ટ કરે છે હેલ્થ સ્ટેટસ પર. બરાબર. હવે હેલ્થ સ્ટેટસ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ કરે છે એટલે આ જે છે લિટલ ઓટોનોમી, આ બી કોઈક નેગેટિવ સાઈડ જ વર્ડ હશે એટલી તો મને ખબર પડે. બરાબર. હા, ઓટોનોમી નહીં, લિટલ ઓટોનોમી. આખો સેન્ટેન્સ છે બી નેગેટિવ સાઈડ થવું જોઈએ, તો લિટલ ઓટોનોમી બી નેગેટિવ સાઈડ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે મોર લેસ રિસ્પેક્ટ, આ હું તમને કહું છું. તો લેસ રિસ્પેક્ટ આખો આપણે અગર જોવા જઈએ તો એ તમારું થઈ જશે નેગેટિવ સાઈડ. સિમ્પલ. ખાલી રિસ્પેક્ટ તો એ પોઝિટિવ વર્ડ છે, કોક માટે રિસ્પેક્ટ છે, બટ કોક માટે લેસ રિસ્પેક્ટ આપણે અગર કહીએ તો નેગેટિવ સાઈડ થઈ ગયું. ખ્યાલ આવે? સેન્ટેન્સ સમજો છો તમે? અગર સાથે હું આ જે લેસ મોર એવું જ્યારે એડ કરું છું ત્યારે એ આખા વર્ડનો યા તો એ સેટનો મિનિંગ બદલી જાય છે, યા તો એનું ડાયરેક્શન બદલી જાય છે, નેગેટિવ સાઈડ યા તો પોઝિટિવ સાઈડ થઈ જાય. તો લેસ ઓટોનોમી, લિટલ ઓટોનોમી, લિવિંગ અંડર ધ કંટ્રોલ ઓફ ફર્સ્ટ ધેર હસબન્ડ, એટલે કે ભાઈ પહેલાં એ લોકો આના કંટ્રોલમાં રહેતા હતા, ફાધર્સ, પછી એના હસબન્ડના, અને પછી એના સન્સના કંટ્રોલમાં રહેતા હતા. એનો મતલબ કે કંટ્રોલની વાત થાય છે. તો અહીંયા લિટલ કંટ્રોલ એવું કંઈક બની શકે કે ભાઈ પહેલાં બી આ લોકો આના કંટ્રોલમાં રહેતા હતા, આના કંટ્રોલમાં, આના કંટ્રોલમાં, અને એની પહેલાં કહેવામાં આવે છે કે ભાઈ ક્યાંય પાર્ટિસિપેશન એજ્યુકેશનમાં ને એમાં બી નથી, એટલે પોતા માટે ડિસિઝન કંઈ લઈ નહીં શકતા હોય. ડિસિઝન નહીં લઈ શકતા હોય એટલે ક્યાંક ને ક્યાંક પોતા પર કંટ્રોલ પોતે નથી કરી શકતા, અને કહેવામાં આવ્યું છે કે ભાઈ એ લોકો ફાધર્સ, હસબન્ડ અને સન્સના કંટ્રોલમાં હોય છે. એટલે ઓટોનોમી એટલે કે લેસ પોતા પર, સેલ્ફ પર કંટ્રોલ. પોતા પર કંટ્રોલ, સેલ્ફ પર કંટ્રોલ, સેલ્ફ કંટ્રોલ નહીં, પોતા પર કંટ્રોલ, સેલ્ફ ઉપર કંટ્રોલ એ લોકોના હાથમાં નથી, એવી કંઈક વાત કરવામાં આવી હશે. ડન? સિમ્પલ. તો ઓટોનોમી એટલે પોતા પર કંટ્રોલ, ને એનો મિનિંગ બી એ જ થાય છે. ઓટોનોમસ એટલે પોતે જ સંચાલિત, પોતા પર સંચાલન કરવું, કાઇન્ડ ઓફ. તો આવી રીતના તમે વર્ડ્સના મિનિંગ તમે શોધી શકો. સેન્ટેન્સ મને નથી ખબર પડતી તો સેન્ટેન્સ શું કહેવા માંગે છે એ તમે આવી રીતના સમજી શકો. ડિટેલમાં જ્યારે લાઈવ લેક્ચર્સ લઈશ હજી ત્યારે આના પર આપણે હજી ચર્ચા કરીશું. એના માટે ચિંતા ના કરતા કે ઓકે સર હવે, કેમ કે આ તમને ટ્રાન્સલેશનમાં બહુ કામ લાગશે. તો ટ્રાન્સલેશન લેવા પહેલાં મારે તમારું એક વર્કશોપ લેવાનું હતું, એના માટે થઈને મેં આ નહોતું કર્યું, બટ ઓકે આને હજી ડિટેલમાં હું સમજાવીશ. આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ ને બધી? સિમ્પલ. વિચ ફેક્ટર એક્ઝર્ટ અ નેગેટિવ ઇમ્પેક્ટ? હજી કહું છું, વિચ ફેક્ટર એક્ઝર્ટ અ નેગેટિવ ઇમ્પેક્ટ ઓન ઇન્ડિયન વુમેન? તમારી પાસે અહીંયા જ છે આન્સર. એક્ઝર્ટ અ નેગેટિવ ઇમ્પેક્ટ તમને મળી ગયા. હાઉ પુઅર હેલ્થ ઓફ ઇન્ડિયન વુમેન ઇમ્પેક્ટ ધર ફેમિલીઝ? અહીંયા એનો બી છે તમારું. સિમ્પલ. ડન.
તમારે ખાલી કીવર્ડ શોધવાના છે. હું રીડ બી નથી કરતો તો બી હું કીવર્ડ શોધી લઉં એટલે મારો આન્સર આવી ગયો. આના કરતાં ક્યાંક થોડુંક કદાચ તમારું ઇઝી હોઈ શકે પેપર. ડન ને? ચલો નાવ નેક્સ્ટ વોકેબ્યુલરી ઇન કન્ટેક્સ્ટ વાળું આપણે જોયું કે ભાઈ પૂછી શકે આનો મિનિંગ, યા તો આનો સિનોનિમ, યા તો આનું એન્ટોનિમ, અને ઇન્ફરન્શિયલ સિન્થેસિસ ક્વેશ્ચન આપણને નથી આવતા, બટ છતાં આપણે એકવાર જોઈ લઈએ કે ભાઈ ડાયરેક્ટ તમારા પેરેગ્રાફમાં જે જોવા નહીં મળે, બટ એવું કહી શકીએ કે ભાઈ આ પેરેગ્રાફમાંથી તમે શું શીખવા મળ્યું, આ પેરેગ્રાફમાંથી તમે શું કહી શકો કે આવું શું હશે. એમાં ક્યાંક ને ક્યાંક ઇન્ફર કરવાનું છે આપણે, સાર યા તો તારવાનું છે, તારણ શું આનું, આમાંથી હું આ શું શીખી શકું, આમાંથી હું શું વિચારી શકું, આમાંથી હું શું લઈ શકું, એને કહેવાય ઇન્ફરન્શિયલ ક્વેશ્ચન્સ. ચલો ઇન્ફરન્શિયલ ક્વેશ્ચન્સમાં એક્સપ્લેન હાઉ, બેઝડ ઓન ધ ઇન્ફોર્મેશન, વોટ ઇઝ ધ લાઇકલી આઉટકમ, આવું બધી વસ્તુ જે બેથી પેરેગ્રાફમાં તમને નહીં મળે એ તમને ત્યાં જોવા મળશે. એના ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ, એના કીવર્ડ્સ કયા કયા હશે, અને ક્વેશ્ચન ટાઈપ બી આપણે અહીંયા જોઈએ. એક્સપ્લેન હાઉ ધ ઇન્ટિગ્રેશન ઓફ ટેકનોલોજી એન્ડ એજ્યુકેશન ડિસ્ક્રાઇબ બેનિફિટ્સ બોથ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ. બંને સ્ટુડન્ટ અને ટીચરને અગર ટેકનોલોજીનું એજ્યુકેશનમાં ઇન્ટિગ્રેશન કરીએ તો કઈ રીતના એ બેનિફિટ થઈ શકે, આવું તમને હાઉ, કઈ રીતના, એવા તમને ડાયરેક્ટ કદાચ નહીં, તમારે જાતે એમાંથી લખવાનું થાય. તો ક્વેશ્ચન શું? સિન્થેસિસ ક્વેશ્ચન ટાઈપ કહેવાય. કમ્બાઇનિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ટેકનોલોજીનું ઇમ્પેક્ટ સ્ટુડન્ટ અને ટીચર પર, આવું ક્યાંક તમને જોવા મળશે પેસેજમાં. ડિફરન્ટ પાર્ટ ઓફ પેસેજમાંથી તમારે શોધવાનું અને ઓવરઓલ બેનિફિટ તમારે એમાં કહેવાનો થશે. એટલે વધારે જગ્યા થોડુંક ટફર સાઈડ પર આવી ગયું, બટ ઓકે, મારે તમને એકવાર કહેવું હતું કે આવું બી કંઈક હોઈ શકે છે, અને એના માટે બી આપણે પ્રિપેર થશું, ડોન્ટ વરી. અને દરેકમાં એન્ટિસિપેટેડ આન્સર અહીંયા તમને આપું છું કે આવું કંઈક તમારો આન્સર હોઈ શકે, કેમ કે પેરેગ્રાફ તો આપણી પાસે નથી, બટ આવું કંઈક તમારે ત્યાં શોધવાનું. દેન હવે તમારે પ્રેક્ટિસ કરવાનું છે. પ્રેક્ટિસ તમે કરી લો એટલે વિડીયો અહીંયા તમે એક સ્ટોપ કરી દેજો. તમારે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કરીને તમારે ગ્રુપમાં આના આન્સર્સ નાખવાના છે. પહેલું છે, વિચ ફેક્ટ સજેસ્ટ દેટ દેર આર સિસ્ટમેટિક પ્રોબ્લેમ્સ વિથ વિમેન્સ હેલ્થ. ક્વેશ્ચન્સ આપણા સીસીના છે. તો આના તમારે કીવર્ડ્સ લખવાના અને ક્વેશ્ચનનો ટાઈપ લખવાનો કે ભાઈ ફેક્ચ્યુઅલ છે, કયો છે. ક્વેશ્ચનનો ટાઈપ એટલે લખાવડાવવું જોઈએ કે થોડાક તમે ક્લિયર થાવ, પછી નહીં કરાવડાવવું આના પછી. વાય દેર ઇઝ અ સ્ટ્રોંગ સન પ્રેફરન્સ ઇન ઇન્ડિયા, કીવર્ડ્સ લખો અને ક્વેશ્ચનનો ટાઈપ લખો. વિચ ફેક્ટર્સ એક્ઝિસ્ટ નેગેટિવ ઇમ્પેક્ટ ઓન ધ હેલ્થ સ્ટેટસ ઓફ ઇન્ડિયન વુમેન, હાઉ પુઅર હેલ્થ ઓફ વુમેન ઇમ્પેક્ટ્સ ધેર ફેમિલીઝ. તમારે આના આન્સર્સ ભલે અડધા પેજમાં ફોટો પાડીને તમારે ગ્રુપમાં મોકલવાનું છે. ગ્રુપની લિંક તમને નીચે મળી જશે. ડન? આ રહ્યો, એ જ આખો ક્વેશ્ચન છે. સેમ સીસીનો ક્વેશ્ચન મેં અહીંયા તમારા માટે લખેલો છે. ક્લિયર? હવે આમાંથી આપણે થોડુંક આગળ વધીએ. નેક્સ્ટ સ્ટેપ, પ્રેક્ટિસ સ્ટેપ 2, કે ભાઈ અંડરલાઈન આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કરી લઈએ છીએ આખા પેરેગ્રાફમાંથી, અને પછી મેઇન આઈડિયા આપણે લખવાનો થાય તો આપણે શું લખી શકીએ. હવે નેક્સ્ટ સ્ટેપ ઉપર આપણે આવી. તો બે તમારે આમાંથી ક્વેશ્ચન્સ દરેકમાં હું તમને આન્સર કરવા માટે કહીશ. આ બે ક્વેશ્ચનને આન્સર કરો. વોટ ઇઝ ધ મેઇન ટોપિક ઓર સેન્ટ્રલ સબ્જેક્ટ ઓફ ધીસ પેસેજ ડિસ્કસીસ? ટ્રાય ટુ આન્સર ઇન વન શોર્ટ સેન્ટેન્સ ઓર ફ્રેઝ, જેમ મેં તમને લખ્યું છે. વોટ ઇઝ ધ ઓથર્સ જનરલ પોઈન્ટ ઓર પ્રાઇમરી કન્સર્ન રિગાર્ડિંગ ધીસ ટોપિક? ઓથરનો પ્રાઇમરી કન્સર્ન એટલે કે ભાઈ મુખ્ય હેતુ શું છે, કન્સર્ન એટલે કે ભાઈ ચિંતા શું છે, બરાબર. વોટ ઓવરઓલ મેસેજ આર દે કન્વેઇંગ? આના આન્સર્સ તમારે લખવાના છે અને મને ગ્રુપમાં સેન્ડ કરવાના છે. હું તમને આ નેક્સ્ટ યા તો આ ગ્રુપમાં જ હું ચેક કરીને તમને આપીશ કે ઓકે આવું કંઈક છે, પણ જ્યારે મેઇન ટોપિકવાળા પર આપણે આવશું, ટોપિક ટાઇટલ બંને વસ્તુ આપણે જોડે કરશું. એટલે પછી પાછું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર એક મેં મૂક્યું છે, એમાં બી બે ક્વેશ્ચન સેમ છે. પછી ધ સિલ્ક રોડ ઉપર એક પેરેગ્રાફ મૂક્યો છે, એમાં બી બે ક્વેશ્ચન સેમ છે. અને પછી જીસ્ટ ક્વેશ્ચન્સ પાછા બે ક્વેશ્ચન મૂક્યા છે નવા, ઇમ્પોર્ટન્સ ઓફ સ્લીપ ઉપર, જેવા તમને એક્ઝામમાં પૂછી શકાય એવા. બેનિફિટ્સ ઓફ રીડિંગ ઉપર મૂક્યા છે, એના ક્વેશ્ચન્સ તમને બેઠા 2-3 મળશે. ઓકે, સ્ટેપ 3 માટેના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ અહીંયાથી તમારે ચાલુ થાય છે. સોરી, તમારે આટલી વસ્તુ મને કરીને ગ્રુપમાં મોકલવાની છે. આટલી પ્રેક્ટિસ કરવી જ પડશે. અને આ તમારું 10-15 મિનિટનું કામ છે, તો પ્લીઝ એ ચાલુ કરજો. આટલું થઈ જશે ને એટલે તમે આન્સર લખતા થઈ ગયા, 2-2 માર્કનું તમારું ઇઝીલી થઈ ગયું. ચલો આગળ વધીએ. પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ ફોર સ્ટેપ 3. સ્ટેપ 3 જે હતું એના પ્રેક્ટિસ ક્વેશ્ચન શું હતા? તો કે ભાઈ ડાયરેક્ટ અંડરલાઇન કરીને એમાં શોધી લો આપણે કે ભાઈ ઓકે, વર્ડ હું કનેક્ટ કરી લઉં મારા પેરેગ્રાફ જોડે. તો સેમ આ બી તમારા થઈ જશે, પ્રેક્ટિસ તમે કરી લેશો. જોઈ લઈએ એકવાર. લિસ્ટ 2 કોગ્નિટિવ બેનિફિટ્સ ફોર રીડિંગ મેન્શન્ડ ઇન ધ પેસેજ. 2 કોગ્નિટિવ બેનિફિટ્સ, આ મારો કીવર્ડ થઈ ગયો. તો કહા મિલેગા? હું તમને ડાયરેક્ટ ફટાફટ કરાવું છું, બાકી પહેલાં બધા ક્વેશ્ચન આપણે રીડ કરવાના થાય. હા, ચલો એવું જ કરીને પછી તમે પાછા. લિસ્ટ 2 કોગ્નિટિવ બેનિફિટ્સ
How does reading contribute? Reading contribute to fostering empathy. How? What is the main takeaway message about reading from the passage? શું મેઇન મેસેજ છે? મેઇન મેસેજ આપણે લખતા શીખીએ. લિસ્ટ 2 કોગ્નિટિવ બેનિફિટ્સ કીધા છે, તો અહીંયા તમને ડાયરેક્ટ મળી જાય છે. એન્ગેજિંગ વિથ બુક્સ, આર્ટિકલ્સ ઓર ઇવન ઓનલાઈન કન્ટેન્ટ ઓફર ન્યુમરસ કોગ્નિટિવ બેનિફિટ્સ. ઓફર કરે છે ન્યુમરસ કોગ્નિટિવ બેનિફિટ, બટ એ કોગ્નિટિવ બેનિફિટ્સ કયા કયા છે તો એ મને અહીંયા ફર્સ્ટ ઇઝ ઇટ સિગ્નિફિકન્ટલી એન્હાન્સીસ વોકેબ્યુલરી એન્ડ ઇમ્પ્રૂવ્સ રાઇટિંગ સ્કિલ્સ એઝ એક્સપોઝર ટુ ડાયવર્સ છે. સેકન્ડલી, રીડિંગ રેગ્યુલરલી કેન રિડ્યુસ સ્ટ્રેસ એન્ડ ઇમ્પ્રૂવ કોન્સન્ટ્રેશન, પ્રોવાઇડિંગ અ મેન્ટલ એસ્કેપ એન્ડ ટ્રેનિંગ ફોર બ્રેન ફોકસ. અને આખું તમે લખશો તો બી વાંધો નથી, અને જો તમારે આખું ના લખવું હોય તો કઈ રીતના લખશો કે ધ ટુ કોગ્નિટિવ benefits of reading as mentioned in the passage are 1. જે ફર્સ્ટલી સાથે હતું એ it significantly enhances vocabulary and improves writing skill. 2. Reading regularly can reduce stress and improve concentration. બસ સિમ્પલ, વન આન્સર. ફર્ધરમોર એટલે રીડિંગથી ઉપર કંઈક હજી એનાથી ઉપરની લેવલની વાતો ચાલે છે ભાઈ. ચલો, ઇટ ફોસ્ટર્સ એમ્પથી. આ તમારો બીજો આવી ગયો ક્વેશ્ચન આન્સર. કોન્ટ્રીબ્યુટ ટુ ફોસ્ટરિંગ એમ્પથી. ઇટ ફોસ્ટર્સ એમ્પથી બાય allowing readers to experience different perspective and culture. ડન, સિમ્પલ. આ બધા આન્સર્સ તમારે મને લખીને મોકલવાના છે પ્રેક્ટિસ પેસેજના. અને હવે આવે છે તમારા રેડી ટુ રાઇટ ટેમ્પલેટ્સ. હું તમને પછી કરાવું રેડી ટુ રાઇટ ટેમ્પલેટ્સ. એની પહેલાં આપણે થોડુંક અલગ વસ્તુ કરીએ. દેટ ઇઝ પ્રેક્ટિસ ક્વેશ્ચન. આ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ એક કરાવું છું, બાકી તમે કરજો, કેમ કે આમાં મેં આન્સર્સ બી જાતે મૂકેલા જ છે, એટલે તમે એની સાથે તમે વેરીફાઈ કરી શકો. ચલો, એક પ્રેક્ટિસ ક્વેશ્ચન આપણે ઉપર નથી વાંચવું. લિસ્ટ 2 એક્ઝામ્પલ્સ ઓફ રિન્યુએબલ એનર્જી સોર્સિસ મેન્શન ઇન ધ પેસેજ. તો રિન્યુએબલ એનર્જી સોર્સિસના 2 એક્ઝામ્પલ્સ. આ કીવર્ડ થઈ ગયા. વોટ ઇઝ અ પ્રાઇમરી એન્વાયરમેન્ટલ બેનિફિટ ઓફ એડોપ્ટિંગ રિન્યુએબલ એનર્જી. અત્યારે મને ખબર પડી ગઈ કે રિન્યુએબલ એનર્જી વિશે વાત થાય છે. શું પૂછ્યું છે? પ્રાઇમરી એન્વાયરમેન્ટલ બેનિફિટ રિન્યુએબલ એનર્જી એડોપ્ટ કરવા માટે. ઓકે, ચલો. ફાયર ફોસિલ ફ્યુલ્સ કન્સિડર પ્રોબ્લેમેટિક કમ્પેર્ડ ટુ રિન્યુએબલ એનર્જી. નેગેટિવ પૂછ્યું છે. ફોસિલ ફ્યુલ્સ નેગેટિવ, તો આ નેગેટિવ ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે. According to the passage, list 2 economic advantage of investing in renewable technologies. ચલો, ઇન્વેસ્ટિંગ રિન્યુએબલ ટેકનોલોજીના ઇકોનોમિક એડવાન્ટેજ. વોટ ઇઝ ધ મેઇન આઈડિયા કન્વેડ અબાઉટ. ચલો, મેઇન આઈડિયાવાળું હમણાં તમે ના લખો, કોઈ ઇશ્યુ નથી. તો હવે હું ઉપરથી જોતો જાઉં અહીંયાથી, અને મારે ખાલી એકવાર ચેક જ કરવાનું. હું બી એવી રીતના જોઉં છું કે જેમ મેં એક બે વાર નથી જોયો, તમારી જેમ જ. બરાબર. રિન્યુએબલ રિસોર્સિસ સચ એઝ સોલાર, વિન્ડ. શું કીધું છે? ફર્સ્ટ લિસ્ટ 2 એક્ઝામ્પલ રિન્યુએબલ રિસોર્સિસ મેન્શન ઇન ધ પેસેજ. તો રિન્યુએબલ એનર્જી સોર્સિસ સચ એઝ કયા કયા છે? તો કોઈ બી 2 કરવાનું છે, આમાંથી તમે કોઈ બી 2 તમે કહી દેજો. સિમ્પલ, પહેલાંનો આન્સર મળી ગયો. અનલાઇક ફોસિલ ફ્યુલ્સની જેમ નહીં, અનલાઇક એની જેમ નહીં. વિચ આર ફાઇનાઇટ એન્ડ રિલીઝ ગ્રીન હાઉસ ગેસીસ વેન બર્ન્ડ. આવી ગયું ભાઈ. શું છે? વોટ આર ધ ફોસિલ ફ્યુલ કન્સિડર પ્રોબ્લેમેટિક વેન કમ્પેર્ડ ટુ renewable. The fossil fuels are finite and release greenhouse gases when burned. પછી પ્રાઇમરી બેનિફિટ ઓફ એડોપ્ટિંગ આવ્યું તમારું ડાયરેક્ટલી એડ્રેસિંગ ધ ચેલેન્જ ઓફ ગ્લોબલ વોર્મિંગ. ફર્ધરમોર ની ઉપરનું. ચલો, હવે આ બધું થઈ ગયું. એન્વાયરમેન્ટની વાત થઈ ગઈ, બધું વ્યવસ્થિત છે, પોઝિટિવ છે. એનાથી વધારે તમને અગર આમાં ઇન્વેસ્ટ કરો છો ને તો તમને હજી બીજા બધા ફાયદા બી થશે. તો આવ્યું ફર્ધરમોર. ઇકોનોમિક ગ્રોથ, રેડ્યુસ કન્ટ્રીઝ રિલાયન્સ ઓન ઇમ્પોર્ટેડ ફ્યુલ્સ, એન્હાન્સિંગ એનર્જી ઇન્ડિપેન્ડન્સ. આ બધા છે. પછી એક આ જો ડિસ્પાઇટ આ વર્ડ બી હું તમને કહેવાનું ભૂલી ગયો. ડિસ્પાઇટ બી એવો જ વર્ડ છે કે ભાઈ આવું આ બધા હોવા છતાં. તો આ ડિસ્પાઇટ છે એનો મતલબ કે હવે આમાં નેગેટિવ સાઈડ બી તમને જોવા મળશે. ડન. આ બધા તમારા સોલ્વ થઈ ગયા. ધ ટ્રાન્ઝિશન ટુ રિન્યુએબલ ફોર્સિસ હર્ડલ્સ ઇન્ક્લુડ ધ ઇનિશિયલ હાઈ. આ બધા એના કયા કયા હર્ડલ્સ છે? જે હર્ડલ્સ તમને પૂછાય તો તમે એ લખી શકો. એટલે હર્ડલ્સ એટલે ઇશ્યુઝ, કયા કયા અડચણ આવી શકે છે આમાં. બરાબર. હવે તમે એક વસ્તુ જોઈ કે જેમ આપણા ક્વેશ્ચન્સ લાઇનમાં છે ને એવી જ રીતના પેરેગ્રાફ બી મોસ્ટલી આખા લાઇનમાં જ હોય છે. આપણે જે CCનો PYQ જોયું એમાં બી એવું હતું, આમાં બી એવું છે કે 1 2 3 4 હું જાતે જ મારી રીતે પેરેગ્રાફ બનાવી શકું છું ને એ જ રીતના આન્સર્સ બી મને જોવા મળે છે. તો પ્લીઝ એનું ધ્યાન રાખજો કે અગર મને લાઇનમાં નથી મળતો આન્સર તો હું સાચા ડાયરેક્શનમાં છું કે નહીં, એ જ ડાયરેક્શનમાં છું ને હું,
ઓકે, અગર સમજો કે ફર્સ્ટનો આન્સર મને પહેલા પેરેગ્રાફમાં મળ્યો, સેકન્ડનો આન્સર મને ત્રીજા પેરેગ્રાફમાં મળ્યો, પણ થર્ડનો આન્સર પાછો મને સેકન્ડ પેરેગ્રાફમાં મળે છે, તો ઓકે, એકવાર ખાલી એ જ ચેક કરવાનું છે કે કોઈ ઇશ્યુ નથી ને એમાં. વેરીફાઈ એકવાર કરવાનું છે, કેમ કે ઘણીવાર એક જ કીવર્ડ બે જગ્યાએ હોય છે. તો શું, અને એ આપણે શું કરીએ, ચોથાનો અગર સેકન્ડ પેરેગ્રાફ મળે ને તો લખી બી દઈએ છીએ, અને આ જ કન્ફ્યુઝન્સ ક્રિએટ કરવા, અને ટફ હવે કઈ રીતના બનાવવામાં આવે, આનાથી વધારે ટફ ના બનાવી શકે, તો આવી રીતના ટફ બનાવે તમને કન્ફ્યુઝ કરીને. કન્સિસ્ટન્ટ મોર્નિંગ રૂટીન, આના પર તમે આ બધા તમે હવે જોજો, આવી રીતના મેં 6 મૂકેલા છે, 6 તમારા આન્સર્સ આમાં લખીને મને મોકલવાના છે. આન્સર્સ આમાં લખ્યા છે, બટ તમારે મને મોકલવાના છે લખીને. હવે આપણે જોઈએ એક જીપીએસસીનો પીવાયક્યુ. બરાબર, હું 1 મિનિટ પાણી પી લો, ત્યાં સુધી તમે આ ક્વેશ્ચન્સ રીડ કરો. ડન. કીવર્ડ્સ પહેલાં અંડરલાઇન કરી દઈએ. બાય વોટ નેમ, ઓકે, નેમ પૂછ્યું છે, ઇઝ નોન, એન્ડ વાય, કેમ, એ બી પૂછ્યું છે આમાં, તો એનું બી ધ્યાન રાખશું. વાય ઇઝ ઇટ મેન્શન દેટ વી લીવ ઇન ધ સબર્બ્સ ઓફ અવર ગેલેક્સી? વાય, એડ્રેસ ખાલી શોધવાનું છે. આપણે ગેલેક્સીના સબર્બ્સમાં રહીએ છીએ, એવું કેમ કહેવામાં આવે છે? સબર્બ્સ એટલે મને નથી ખબર સર, હવે કોઈ વાંધો નહીં, આપણે તો ખાલી શોધવાનો જ છે કીવર્ડ. હાઉ કેન ઇટ બી સેડ દેટ ધ મિલ્કી વે ઇઝ અ સ્પાઇરલ ગેલેક્સી? હાઉ, કઈ રીતે એવું કહી શકીએ કે મિલ્કી વે સ્પાઇરલ ગેલેક્સી છે? વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ એન ઓલ એન્કમ્પાસિંગ વ્યૂ? આવી ગયો તમારો વોકેબ્લરી ઇન કોન્ટેક્સ્ટ, જેમ મેં તમને કીધું. આ જીપીએસસીનો પીવાયક્યુ છે, બહુ પહેલાંનો. તો આપણી પીવાયક્યુઝ આ બધા આપણે સોલ્વ કરશું, અને તમને હોમવર્કમાં બી પીવાયક્યુઝ હું આપતો રહીશ. ગીવ અ સુટેબલ ટાઇટલ, એક ટાઇટલવાળા આપણે પ્રીસી જોડે લેશું. સિમ્પલ. ચલો, મળી ગયું મને. તો બાય વોટ નેમ ઇઝ અવર ગેલેક્સી નોન એન્ડ વાય? તો કંઈક નામ મારે શોધવાનું છે. અવર ગેલેક્સી ઇઝ કોલ્ડ ધ મિલ્કી વે બિકોઝ ઇટ અપિયર્સ એઝ મિલ્કી વે. આખો આન્સર મને મળી ગયો. કંઈ મારે લેવા દેવા, સેમ મારે લખવાનું, રીડ જ મારે કાંઈ નથી કરવું. ડન. ચલો, વાય ઇઝ મેન્શન વી લીવ ઇન ધ સબર્બ્સ ઓફ અવર ગેલેક્સી. ચલો, સબર્બ્સ મેન્શન કરેલું છે, તો એ જ આપણે શોધવાનું છે. સબર્બ્સ આર યુ? We live in the suburbs of our galaxy. Just as Earth goes around the sun goes around the center of the Milky Way. It takes 250 million years for our sun and the solar system to go all the way around the center of the Milky Way. Then why is it mentioned? Why is it mentioned? તમને પૂછે તો તમને મળી ગયો ને આન્સર. We live in the suburbs. પહેલાં એ કહી દઉં, સબર્બ્સ એટલે શું? સબર્બ્સ એટલે બહારી વિસ્તાર. બરાબર, હું સબર્બ્સમાં રહું છું, અમદાવાદના સબર્બ્સમાં રહું છું, એટલે અમદાવાદના બહારના વિસ્તારમાં, મેઇન સેન્ટરમાં નથી રહેતો. સબર્બ્સ એટલે બહારી વિસ્તારમાં. તો અગર એવું કહેવામાં આવે છે કે ભાઈ આપણે અર્થ, વાય ઇઝ ઇટ મેન્શન વી લીવ ઇન ધ સબર્બ્સ, આપણે આપણી ગેલેક્સીના સબર્બ્સમાં છીએ. સબર્બ્સ એટલે બહારી વિસ્તારમાં છીએ. તો ભાઈ વી લીવ ઇન ધ સબર્બ્સ ઓફ અવર ગેલેક્સી બિકોઝ જસ્ટ એઝ અર્થ ગોઝ અરાઉન્ડ ધ સન goes around the center of the Milky Way. It takes 250 million years for our sun and the solar system to go all the way around the center of the Milky Way. 250 મિલિયન યર્સ લાગે છે આપણી સોલાર સિસ્ટમને, આપણી મિલ્કી વેને રિવોલ્યુશન માટે, એક એની આજુબાજુ ફરવા માટે, જેમ આપણને 1 વર્ષ લાગે છે સૂર્યની આજુબાજુ ફરવા માટે, એવી જ રીતે. ક્લિયર? સેન્ટેન્સ તમે આખો લખશો તો બી ચાલશે, આખો ના લખવો હોય તો સિમ્પલ, જો જાતે તમારે બનાવતા હો તો ઇટ ઇઝ મેન્શન્ડ that we live in the suburbs of our galaxy because it takes 250
million plus या तो it takes more than 250 million years for our solar system to go all the way around the center, to go all the way around the center of the Milky Way. Yeah. Yeah. How can it be said that Milky Way is a spiral galaxy? Milky Way spiral galaxy કેમ છે? The concentration of stars in a band adds to the evidence that if we lived in elliptical galaxy we would be. Okay. આ રહ્યું તમારું સ્પાઇરલ ગેલેક્સી વાળું પોઈન્ટ. ડાયરેક્ટ મને અહીંયા મળી ગયું. અને છેલ્લે છે વિચ વર્ડ ઇન ધ પેસેજ ઓલ એન્કમ્પાસિંગ વ્યૂ. ચલો ઓલ એન્કમ્પાસિંગ વ્યૂ માટે આપણે હમણાં કરીએ છીએ પાછું. બટ ધ કોન્સન્ટ્રેશન ઓફ સ્ટાર્સ, હવે આ મને મળી ગયું કે ભાઈ વિચ હાઉ ઇટ કેન બી સેડ દેટ ધ મિલ્કી વે ઇઝ અ સ્પાઇરલ ગેલેક્સી. મિલ્કી વે સ્પાઇરલ ગેલેક્સી છે, આપણે કઈ રીતના કરી શકીએ, બરાબર? તો એના માટે મને અહીંયા કીવર્ડ મળી ગયો અને આજુબાજુ જ મારે રીડ કરવાનું છે. તો વાંચીએ, ધ કોન્સન્ટ્રેશન ઓફ સ્ટાર્સ ઇન અ બેન્ડ એડ્સ ટુ ધ એવિડન્સ દેટ ધ મિલ્કી વે ઇઝ અ સ્પાઇરલ ગેલેક્સી. If we lived in an elliptical galaxy, we would see the stars of our galaxy spread out all around the sky, not in the single band. આખો તમારો સેન્ટેન્સ, બેઉ સેન્ટેન્સ તમારા આન્સરમાં તમારે લખી દેવાનું. ડન? સિમ્પલ છે. અને જો તમારે આ સેન્ટેન્સને તોડવું હોય તો અહીંયા તમે લખી શકો બીકોઝ. અને બીકોઝ ઇફ વી લીવડ ઇન એન એલિપ્ટિકલ ગેલેક્સી વી વુડ હેવ એવી રીતે. બટ કોઈ વાંધો નથી, તમારા માટે ઇઝી રહે એટલે હું તમને બેઠા સેન્ટેન્સ શોધવાની ટ્રાય કરું. સીસીમાં બી એટલે જ પીવાયક્યુમાં બેઠા સેન્ટેન્સ શોધવાની ટ્રાય તમને કરીને આપતો હતો. સરખું તમે કીવર્ડ શોધી લો અને એ સેન્ટેન્સ સરખો લખી લો તો તમને ફૂલ માર્ક્સ મળશે. અગર તમે કીવર્ડ શોધીને તમારી રીતે લખવા જાઓ છો અને સ્પેલિંગ મિસ્ટેક્સ ને સેન્ટેન્સ ફોર્મેશન સરખા નથી તો માર્ક્સ તમારા કપાઈ શકે. અને જો તમે સરખા કીવર્ડ શોધી બી નથી શક્યા તો બી તમને માર્ક્સ તમારા કપાઈ શકે. બરાબર? ચલો હવે જે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ એન ઓલ એનકમ્પેસિંગ વ્યૂ. એન ઓલ એનકમ્પેસિંગ વ્યૂ વિશે વાત કરે છે. કોઈક વ્યૂની વાત હશે એટલે કે ભાઈ દેખાય એવી રીતના. તો હવે આપણે જોઈએ વ્યૂ જેવી કોઈ વસ્તુ મને અહીંયા જોવા મળે છે આ પેરેગ્રાફમાં. તમે મને કહેજો. આ ટેલિસ્કોપ્સની વાત કરે છે, અહીંયાથી મને ખબર પડશે વ્યૂ વિશે. સેવરલ ડિફરન્ટ ટેલિસ્કોપ બોથ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ ઇન સ્પેસ હેવ ટેકન ઇમેજીસ ઓફ ધ ડિસ્ક ઓફ ધ મિલ્કી વે by taking a series of pictures in the different direction, a bit like series of picture in different direction. બહુ બધા પિક્ચર્સ લીધા છે અલગ અલગ ડાયરેક્શનમાં છે ને, તો ભાઈ ટેલિસ્કોપે ઇમેજ લીધા છે અલગ અલગ. a bit like taking a panoramic picture with your camera or phone. સિમ્પલ. એન્ડ ઓલ એન્કમ્પેસિંગ એટલે કે ભાઈ એવું કંઈક કે ભાઈ તમારા ફોનમાંથી તમે તમારા કેમેરાથી પેનોરામા જે આવે ને કેમેરાની અંદર, તમને ખબર હોય તો પેનોરામાનો એક ઓપ્શન આવે છે નીચે કે ભાઈ કાઇન્ડ ઓફ 360 જેવું આપણે આમાં લાંબુ પિક્ચર લઈ શકીએ. તો એ રીતના અલગ અલગ પિક્ચર્સને ભેગા કરીને એ લોકોએ એક મોટું પિક્ચર બનાવ્યું છે ભેગું કરીને, એવું કહી શકે. તો જેનાથી તમને આખું બધું એકસાથે દેખાય અને ઓલ એન્કમ્પેસિંગ વ્યૂ જેવું તમને ત્યાંથી જોવા મળે. એનો મતલબ કે પેનોરેમિક જે વર્ડ છે ને એનો મિનિંગ એ થતો છે. અને તમને પેનોરેમિક વર્ડનો મિનિંગ નથી ખબર, સર એ તો મને નથી ખબર, તો છતાં તમે એ વિચારો કે ચલો અગર એ વર્ડ નથી તો આમાંથી કયો બીજો વર્ડ હોઈ શકે. એન ઓલ એન્કમ્પેસિંગ વ્યૂ એવો કયો અહીંયા વર્ડ હશે? સ્પાઇરલનો મતલબ એવો થાય ને, ઇલેપ્ટિકલનો મતલબ એવો થાય ને. બટ મને હવે શોધતા મને આવડી ગયું કે આ પેરેગ્રાફમાં ક્યાંક છે. તો એનો અહીંયા એક જ એવો વર્ડ છે કે જે પેનોરેમિક પિક્ચર એટલે કે ભાઈ ફોટો. એ બી જોજો, પિક્ચર એટલે આપણે જે મૂવી જોવા જઈએ છીએ એને પિક્ચર ના કહેવાય, પિક્ચર એટલે ફોટો. બહુ બધા પિક્ચરને ભેગા કરે એટલે મૂવી બને, બરાબર?
મૂવી કંઈ નથી, તમને ખબર હશે તો 60 FPS 30 FPS અત્યારે બી આ જે ચાલે છે વિડીયો એ 60 FPS પર ચાલે છે. 60 FPS એટલે કે દરેક ફ્રેમ દરેક સેકન્ડમાં 60 વાર ફોટા પડે છે. 60 વાર ફોટા પડે એટલે આપણને એવું લાગે કે 60 ફોટા એકસાથે જોઈએ તો વિડીયો લાગે. તો એ ફોટોને અહીંયા પિક્ચર કહેવામાં આવે છે. પિક્ચર ક્લિક કરું છું હું તમારી, બરાબર, એવી રીતના કે ભાઈ હું તમારી પિક્ચર ક્લિક કરું છું. તો એ પિક્ચર એટલે ફોટો થાય. સિમ્પલ. તો પેનોરામિક પિક્ચર એટલે કે ભાઈ એવું એક ઓલ એન્કમ્પેસિંગ પિક્ચર વિથ યોર કેમેરા એન્ડ ફોન. સિમ્પલ, આવી રીતના તમે એને શોધી શકો છો. જીપીએસસીનો પીવાયક્યુ બી આપણે ઇઝીલી સોલ્વ કર્યું આપણા સ્ટેપ્સથી. અગેન આ પીવાયક્યુ અને એક એસટીઆઈનો પીવાયક્યુ આ તમારે જાતે કરવાનો છે અને મને કહેવાનું છે સ્ટેપ વાઇઝ કે ઓકે સર અહીંયા કીવર્ડ મળ્યા, અહીંયા લખ્યું ને હું પછી એને ચેક કરીશ, તમે ગ્રુપમાં એડ કરજો. સિમ્પલ. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન બિઝનેસ એજ્યુકેશન? ચલો શોધીને મને કહેજો બધું. ડન. બિઝનેસ એજ્યુકેશનમાં શું ઇમ્પોર્ટન્ટ છે? ઓકે, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન બિઝનેસ એજ્યુકેશન? વાય ઇઝ ઓવરઓલ પર્સપેક્ટિવ ઓફ લાઈફ ઇમ્પોર્ટન્ટ? ઓવરઓલ પર્સપેક્ટિવ ઓફ લાઈફ ઇમ્પોર્ટન્ટ કેમ છે? વોટ આર ધ લિમિટેશન્સ ઓફ અ કેસ સ્ટડીના લિમિટેશન? હાઉ વુડ યુ ડિફાઇન ફિક્શન? ફિક્શનને તમે કઈ રીતના ડિફાઇન કરશો? ગીવ અ સુટેબલ ટાઇટલ ઇન નોટ મોર દેન 6 words. ઓકે, ફિક્શનનું ડેફિનેશન તમને ક્યાંક હશે, ક્યાંક ને ક્યાંક ખબર પડે છે. બિઝનેસ એજ્યુકેશનની વાત કરે છે, પછી લાઈફની વાત કરે છે અને પછી કેસ સ્ટડીની વાત કરે છે. અને ફિક્શન અને નોન ફિક્શન આવી રીતના બે ટાઈપના જોનર હોય છે, લખે છે જે લોકો બુક્સ. તમે આને અત્યારે તમારી રીતે સોલ્વ કરો, પછી આપણે આને ડિસ્કસ કરીશું. સિમ્પલ. ચલો, આટલી વસ્તુ તમારે સોલ્વ કરવાની છે. આ પીડીએફ હું અત્યારે આપણી એપ્લિકેશનમાં અપલોડ કરી દઈશ. આ પીડીએફ તમારે સોલ્વ કરવાની. દરેક સ્ટેપ્સને ધ્યાનથી તમારે પાછા રિપીટ કરવાના છે. પહેલાં તો ક્વેશ્ચન્સ રીડ કરીશ, ક્વેશ્ચન્સ રીડ કરીને એની અંદર કીવર્ડ્સ અંડરલાઇન કરીશ. કીવર્ડ્સ અંડરલાઇન કરીને હું આખો પેરેગ્રાફ મારા માઇન્ડમાં પહેલાં બિલ્ડ કરીશ. આખો પેરેગ્રાફ મારા માઇન્ડમાં બિલ્ડ થઈ જાય પછી હું ઉપરનો જે પેરેગ્રાફ છે એમાંથી સેમ ટુ સેમ કીવર્ડ્સ અંડરલાઇન કરીશ. હવે હું મારા આન્સર લખવાનું સ્ટાર્ટ કરું ત્યારે એ કીવર્ડ જ્યારે જે અંડરલાઇન કરેલો કીવર્ડ છે ખાલી એના પર ધ્યાન આપીને હું જોઈશ કે શું મારો આન્સર આની આજુબાજુમાં આની સાથે મને મળી ગયો કે નહીં. મળી જાય એટલે આપણે લખી દેવાનો. પછી વોકેબ્યુલરી ઇન કોન્ટેક્સ્ટ કઈ રીતના સોલ્વ કરવાનું અને એક ટાઇટલવાળું જે છે બાકી એ આપણે હું પ્રીસી રાઇટિંગ સાથે આપણે કમ્પ્લીટ કરીશું. આ પીડીએફ, આની સાથે જીએસની પીડીએફ અને આના ક્વેશ્ચન્સ, આના બીજા ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ, આ બધા હું તમને આપણી એપ્લિકેશનમાં અપલોડ થઈ જશે. પ્રિલિમ્સનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી એપ્લિકેશનમાં તમે આખો કોર્સ ફ્રી ઓફ કોસ્ટ એક્સેસ કરી શકશો. કોઈ જ વસ્તુમાં લિમિટેશન નહીં હોય. જે ₹1 જે કોર્સ છે ફ્રી ઓફ કોસ્ટ, એમાં પણ બધી વસ્તુ આ જ અપલોડ કરવામાં આવશે. ડન. ચલો, આ તમારો વિડીયો થઈ જાય એટલે તમે હવેથી હું ટ્રાય કરીશ કે લાઈવ લેક્ચર્સમાં આપણે ડિસ્કશન્સ બી કરીએ. આ તમારા જે કાઇન્ડ ઓફ ફોર્મેટના જે લેક્ચર્સ છે, ફોર્મેટના લેક્ચર્સમાં ડિસ્કશન વગર આપણે એકવાર લેક્ચર આખો પતાવી દઈએ. ડાઉટ્સ જે છે તમારા લાઈવ લેક્ચરમાં હું સોલ્વ કરતો જઈશ. ડન. ચલો, હવે પ્લીઝ તમે આ બધા સોલ્વ કરી દેજો અને આપણું ગ્રુપ હું ઓપન કરી દઈશ આજથી. તો તમે ગ્રુપની અંદર આ બધા તમારા આન્સર્સ લખી શકો છો. કોઈ પણ ડાઉટ હોય, બીજું કંઈ બી હોય તો તમે ટેલિગ્રામમાં મેસેજ કરજો. અધરવાઇઝ તમે લાઈવમાં તમે પૂછી શકશો, કોઈ વાંધો નથી. લાઈવમાં પૂછો તો વધારે સારું. ટેલિગ્રામમાં ડાયરેક્ટ મારી પાસે એક્સેસ નહીં હોતું અત્યારે. ડન. ચલો, થેન્ક યુ સો મચ. મળીએ પાછા.